Do we start? હા હા યસ 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 હા નરેશભાઈ? વિજ્ઞાનજી એક મિનિટ હા સર. હા, કાંઈ વાંધો. યુટ્યુબ ચાલુ થઈ ગયું. યુટ્યુબ ચાલુ છે? હા ચાલુ છે. અચ્છા. હા તો પરેશભાઈ, હા, જય સત્યાનંદ સંભળાય છે? જય સત્યાન સાહેબ. કોઈનાજી સંભળાય છે? હા હા, સંભળાય. સંભળાય છે. હા સર, ત્રિમંત્ર સ્ટાર્ટ કરો. પરેશભાઈ ફોલો કરજો પ્લીઝ. હાજી હા સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જયાણમ, નમો વત્સાયણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપનાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણં ચ સુવેસિં, મંગલાણમ ચ સવ્વે સિમ, પરમં હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શિવાય ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. હા. જય સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ પુલિયાનજી, સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. બસ બરાબર, હું કાઢું જ પદ મને જય કઈ લાગી આપી. સચ્ચિદાનંદ. સોરી, આ થોડુંક મારે સિસ્ટમ પ્રોબ્લેમ આવી ગયો એટલે લેટ થઈ ગયું. અવાજ આવે છે? અવાજ તમારો આવે છે સાહેબ? મારો હા, અવાજ આવે છે? હા, આવે છે. તમારો અવાજ બહુ ઓછો આવે છે. ઓકે, હું કરું છું એ માટે. પેલા હું તમારું પદ નરેશભાઈ, સેટ તમારો કરું. અવાજ બહુ ઓછો આવે. પાછળથી આવતો ને એવું લાગે. જરાક વોલ્યુમ, જોઈ લો તમારું વોલ્યુમ. હા, જોઈ લો જોઈ લો. ભલે ભલે, ઓકે. હા. 82 માં 8 નંબર ને સાહેબ? CD82/8 તમને મેં ફાઇલ મોકલી ને. યસ 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 યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધી જ્ઞાનેન્દ્રિ કર્મેન્દ્રિ સ્વભાવે ગુણ ધર્મોમાં ફકત આત્મા જ વર્ત્યો નહીં, સ્વભાવી ગુણ ધર્મોમાં નથી સુણવું છતાં સુણે, બેકાનો શબ્દ ધ્વનિ ઝીલે, નથી જોવું છતાં જુએ, બે આંખો દ્રશ્ય ચિત્ર ઝીલે, નથી લેવી
છતાં દુર્ગંધ સ્વભાવે નાક પણ લઈ લે. જો મરચું જીભ પર મુકતા તીખારો તમ તમી તુરતે. સ્પર્શ ઠંડુ ગરમ કકરું સુવાળું ચામડી વર્તે. શરીરના યંત્રવત ભાગો વિભાવિક કુદરતી કર્મે. જગત જે ભોગવે કર્મો છે આઘાતો ના પ્રત્યાઘાત. જે ભાવેન્દ્રિયો ખર્ચેલી બન્યો પ્રારબ્ધનો સંગાત. મનોબુદ્ધિ ને ચિત્ત અહમ મહિલા ભાવ ઓળખાવે. કરેલા સંવિશેષ સ્વભાવ નીકળતા દ્રવ્ય જોતાવે. બીજી કર્મેન્દ્રિયો ચાલે પૂરવના પ્રત્યાઘાતોથી. ને તેમાં આત્મા માને હું ચલવું પુરુષાર્થોથી. વ્યવસ્થિત પાપ પુણ્યાધીન ગણા સંયોગને આધીન. શરીર જે ભોગવે પ્રારબ્ધ જન્મથી મોત પર આધીન. મનુષ્યો ભાવ નિંદ્રાધીન બીજી સત્તાના ઉપરી થઈ. ક્ષણે ક્ષણ ખેંચ પરમાણુ કરમની બીડે કરતા થઈ. ચલાવે છે બધું પૂદગલ વિશેષા રસ સ્વભાવોથી. ને તેમાં કરતા થઈ સમજે મેં વાંચી સાંભળી પોથી. જો કરતા હોત પોતે તો બધાએ મરણ ટાળંતે. કરણ ત્રિતંદુરસ્ત બની ન કોઈ દી માંદો થાતે. જો ચાલે માનવી સત્તા બધાનો ઉપરી થઈને. બધા શત્રુને મારીને ફકત મિત્રો જ સંગ રીતે. ન જાણ્યો જ્યાં સુધી આત્મા મૂઢાત્મા ઇન્દ્રિયે તન્મય. મહામિથ્યાત્વ અવઘાડે કરમ બંદી મહામોહમય. જો આત્મા વર્તે સ્વભાવ પછી આખું શરીર છે જ્ઞેય. ઉપાદે મોક્ષ શુદ્ધાત્મા પછી તો વિશ્વ આખું હે. મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શુદ્ધાત્મા લક્ષ્ય મિલે. સહેજા સહેજ વર્તે લક્ષ સ્વભાવી ગુણ ધર્મથી રે. બધી જ્ઞાનેન્દ્રી કર્મેન્દ્રી
સ્વભાવે ગુણ ધર્મોમાં ફકત આત્મા જ વર્ત્યો નહીં. સ્વભાવી ગુણ ધર્મોમાં મળે જો જ્ઞાની વિજ્ઞાની, ગુપ્ત શુદ્ધાત્મા લક્ષ્ય મિલે. સહેજા સહેજ વર્તે લક્ષ, સ્વભાવી ગુણ ધર્મથી રે. સ્વભાવી ગુણ ધર્મથી રે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય બસ, સચ્ચિદાનંદજી. હા, સરસ પદ છે. જી જી. આ પદનો 2 લાઈનમાં જો સાર કેવો હોય ને, તો કે હું નામધારી છું. એ જે માન્યતા છે એને લીધે હું કરતા છું, હું ભોગતા છું. એ જે આખું ઊભું થાય, મેં કર્યું અને મને ભોગવવાનું આવ્યું, એ આખું જે ભાન છે એને આખું અલગ અલગ રીતે આખા પદમાં એને વર્ણવ્યું છે. પોતે કરતા ભોગતા થાય છે એ એનું આખું આ કહેવા માંગે છે પદમાં. હું પોતે ખોટી જગ્યાએ પ્રતિષ્ઠિત થયો છે. હું નામધારી છું. પોતે છે આત્મા, પણ માને છે કે હું આ છું, શરીર છું, હું નામધારી છું. એને લીધે આખું જે બધી ગૂંચો પડી છે એ આખું આમાં વર્ણવેલું છે. એટલે આપણે જોઈએ તો કે હું નામધારી કે હું શરીર, એટલે શરીરમાં પછી શું શું આવી જાય? તો કે આપણા 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આવી જાય. એટલે એ બધું એમાં એ હું જ છું એમ માને છે. બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય સ્વભાવ પોતાના ગુણ હોય. એટલે કાન એનું કામ કરે છે, પણ માને મેં સાંભળ્યું. મન એના વિચાર ફૂટે છે, મનનો સ્વભાવ છે વિચાર કરવું, માને છે કે મેં વિચાર કર્યો. એટલે એ એના સ્વભાવમાં છે. બધી જ્ઞાનેન્દ્રિયો એટલે આ બધું આ 5 ઇન્દ્રિયો થાય, અને કર્મેન્દ્રિયો એટલે આપણું આ હાથ પગ ને એ બધું એમ. એટલે એ એના સ્વભાવમાં છે અને માને છે કે હું કરું છું. એટલે કે જે ફક્ત આત્મા જ વર્ત્યો નહીં, સ્વાભાવિક ગુણધર્મ. પોતે એનો જે સ્વભાવ છે કે હું આત્મા છું, સ્વસ્વભાવ એટલે શુદ્ધાત્મા એમ, એ એમાં વર્ત્યો નહીં અને આ પૂતગલમાં વર્ત્યો, એવું કહેવા માંગે છે. પૂતગલ એના સ્વભાવમાં જ છે. મન વચન કાયા, આપણી ભાષામાં મન વચન કાયા એના સ્વભાવમાં છે. એટલે આપણી સમજ પ્રમાણે એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. અંતસ્કરણ, બાહ્યકરણ, વાણી એ એના સ્વભાવમાં છે. એટલે એ એના ગુણધર્મમાં છે અને પોતે એમાં તન્માયાકાર થાય છે. પોતે પોતાના સ્વભાવમાં નથી આવતો, એ આપણે કહેવા માંગે છે. હું શુદ્ધાત્મા છું એ ભાનમાં નથી. એટલે આત્મા વર્ત્યો નહીં, સ્વભાવમાં નથી. સુણું છતાં સુણે, 2 કાનનો શબ્દ ધ્વનિ ઝીલે. નથી જોવું છતાં જુએ, 2 આંખ દ્રશ્ય ઝીલે. એટલે આમાં આ 2 ઇન્દ્રિયોનો સ્વભાવ બતાવે છે કે આપણે ના બી સાંભળવું હોય તો કાનનો સ્વભાવ સાંભળવાનું છે, એટલે એ તો સાંભળશે જ. આંખનો સ્વભાવ છે જોવાનું છે, એટલે એ તો જોશે જ. એટલે આ 2 ઇન્દ્રિયોનો સ્વભાવ છે. આપણે ના કરવું હોય તો બી એ એના સ્વભાવ પ્રમાણે કાં તો સાંભળશે અને કાં તો જોશે. પછી બીજો જીભનું અને નાકનું, બીજા 2 ઇન્દ્રિયોનું આપે છે. નથી લેવી દુર્ગંધ, છતાં ગુંદ આવી જાય છે. નથી, જો મરચું જીભ પર મૂકે તીખો તમે, એટલે જીભ બી એનો સ્વભાવ બતાવે છે. મરચું મૂકો તો તીખો લાગે, ગળ્યું મૂકો તો ગળ્યું. એટલે મરચું સ્વભાવ બતાવે છે. એટલે આ 2 ઇન્દ્રિય, બીજી 2 ઇન્દ્રિય, નાકની ઇન્દ્રિય અને જીભની ઇન્દ્રિયનું બતાવે છે. અને પછી છેલ્લે આ સ્પર્શ ઇન્દ્રિયની વાત કરે છે કે એને ઠંડુ, ગરમ, કરકરું, સુવાણું બધું એને વર્તે છે. એટલે શરીરના યંત્રવત ભાગો વિભાવી કુદરતી ક્રમે. એટલે હા, કુદરતી ક્રમે આ બધા 5 ઇન્દ્રિયો એનું કામ કરતા હોય છે. જગત જે ભોગવે કર્મો છે, આ ઘાતોના પ્રત્યાઘાત, જે ભાવ ઇન્દ્રિયો ખર્ચેલી બન્યા પરારનું સંગત. એટલે જે ભાવથી આપણે ભાવનાઓ કરેલી, મને આ જોઈએ તે જોઈએ, એના આધારે આપણને ભોગતાપણું આવે. એટલે હવે આમાં કરતાપણાની આખી વાત આવે છે. એટલે જેવું ચાર્જ કરેલું એવું ડિસ્ચાર્જ થાય છે. એટલે આઘાતનો પ્રત્યાઘાત, એક્શનનું રિએક્શન.
હું કોઈને છોડું નહીં, હા, એક અપમાન કરે તો બે સંભળાવી જ દેવાનું. તો એને ચાર્જ કર્યું હોય એટલે પછી એવી રીતે રિએક્શન આવે, કોઈક બોલે તો એને સંભળાવી દે. એટલે એવી રીતે પછી અથવા પોતાને આવીને સાંભળવાનું આવે એટલે એને ભોગવટો આવે. એટલે બધા ભોગવટા આપણા એક્શનના રિએક્શન એટલે ચાર્જના ડિસ્ચાર્જ છે. અને ભાવથી આપણે જે કોઝિસ નાખેલા એનું આપણું પ્રારબ્ધ બને છે. ભાવથી કર્મ બંધાય છે, એનું પછી ફળ એટલે જેને કે આપણે કે નસીબ કહો કે પ્રારબ્ધ, એ ઇફેક્ટનો આખો ભાગ છે. પછી અંતસ્કરણ લે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એને ઓળખાવે દાદા ભગવાન જ્ઞાની પુરુષ કે આપણી અંદર અંતસ્કરણ છે, જ્યાં 4 ભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. કરેલા સમવિશેષ સ્વભાવ નીકળતા દ્રવ્ય જોતાવે. એટલે જેવી આપણે વિશેષ ભાવથી એને ચાર્જ કરેલા છે, એવી રીતે આજે ડિસ્ચાર્જ સ્વરૂપે દ્રવ્ય સ્વરૂપે બહાર આવી રહ્યા છે. એટલે મન ચાર્જ કરેલું હોય એવી રીતના વિચાર, બુદ્ધિના આવરણના આધારે બુદ્ધિ એટલી નીકળે, ચિત્ત એવી રીતે જ્ઞાન દર્શનના આવરણના આધારે હોય, અને અહંકાર તો છે જ. એટલે એ બી આપણું ડિસ્ચાર્જ કરેલું અત્યારે અંતસ્કરણ ડિસ્ચાર્જ થઈ રહેલું છે. બીજી કર્મેન્દ્રિયો, પછી હવે કર્મેન્દ્રિયો પર આવ્યા. પેલા આખું જ્ઞાનેન્દ્રિયોના 5 લીધા, પછી અંતસ્કરણ આવ્યું, અને હવે આ બાહ્યકરણમાં કર્મેન્દ્રિયોનું આખું વર્ણન આવે છે કે બીજી કર્મેન્દ્રિયો ચાલે પૂર્વના પ્રત્યાઘાતોથી, ને તેમાં આત્મા માને હું ચાલુ પુરુષાર્થી. એટલે હું રોજ સવારે 5 વાગે ઉઠીને મોર્નિંગ વોક પર જાઉં. હવે એ મોર્નિંગ વોક પર એનું જે ચાર્જ કરેલું છે, એનું જે પ્રારબ્ધ છે, એના આધારે જવાય છે, અને માને કે હું ચાલવા ગયો. એટલે આ તો ચાલવાનો તો એક દાખલો આવ્યો. બધી જ કર્મેન્દ્રિયો, હાથ છે, પગ છે, પેશાબ, ટોયલેટ, ખાવાનું, એ બધું છે બધા ડિસ્ચાર્જ સ્વરૂપે. અને એમાં પોતે માને છે કે હું કરું છું, હું રોજ વ્યાયામ કરું છું, કે હું પ્રાર્થના કરું છું, કે મેં આટલા લોકોને મદદ કરી, હું છે ને આખી પરિક્રમા કે આખી પહાડ યાત્રા ચાલીને કરી. હવે ચાલે છે પગ, ઉદય કર્મને આધીન, પૂર્વના પ્રત્યાઘાતોથી, એટલે પૂર્વે જેવું ચાર્જ કરેલું ના જવું, અને માને છે કે હું ચાલું. એટલે 5 કર્મેન્દ્રિયો આખો આવી ગયો. પછી આપણે વ્યવસ્થિતની ભાષા, આપણી ભાષા આવી, જ્ઞાન ભાષા. વ્યવસ્થિત પાપ પુણ્યને આધીન છે, ઘણા સંયોગને આધીન છે. શરીર જે ભોગવે પ્રારબ્ધ જન્મથી મોત પર આધીન છે. એટલે આપણે જન્મથી મૃત્યુ સુધી આખું પ્રારબ્ધ જ છે, અને એ વ્યવસ્થિતને આધીન છે. અને વ્યવસ્થિત કઈ રીતે કામ કરે તો કે તમારું પાપનો ઉદય હોય ત્યારે બધા પ્રતિકૂળ સંયોગો ભેગા થાય, દુઃખ આપનારા સંયોગો ભેગા થાય. અને પુણ્યનો ઉદય હોય તો વ્યવસ્થિતને આધીન અનુકૂળ સંયોગો ભેગા થાય. એટલે વ્યવસ્થિત બી આજે મારો ધંધો બહુ સારો ચાલે છે, તો એ વ્યવસ્થિતમાં એવા સંયોગો ભેગા થાય કે નફો થાય, અને નુકસાન હોય, પાપનો ઉદય હોય, ત્યારે એ ધંધો ઠપ થઈ જાય. એટલે પાપને પુણ્યને આધીન વ્યવસ્થિત શક્તિ સંયોગો ભેગા કરે છે, અને પછી પ્રારબ્ધ શરીર, પ્રારબ્ધના આધારે, એને લોક ભાષામાં પ્રારબ્ધ કીધું, કે શરીર પછી એવી રીતના ભોગવે છે. અને એ આખું ક્યાં સુધી છે તો કે જન્મથી તે મોત સુધી. એટલે આપણું આખું મન, વચન, કાયા દાદા ભગવાન જે કહે છે ને, આખું ડિસ્ચાર્જ છે, અને વ્યવસ્થિતને આધીન છે. અને વ્યવસ્થિતને આધીન છે તો તું જોયા કર શું થાય છે. બેઝિકલી વ્યવસ્થિતને આધીન છે, તું જોયા કર. જેમાં આખું અંતસ્કરણ આપણે જોયું, અને એના પહેલા જ્ઞાનેન્દ્રિયો જોઈ, અને એના પહેલા કર્મેન્દ્રિયો જોઈ. એટલે એવી રીતે આ બધું જ વ્યવસ્થિતને આધીન ચાલે છે જન્મથી મોત સુધી. એટલે તું એને જોયા કરે. મનુષ્યો ભાવ નિદ્રાધીન બીજી સત્તાના ઉપરી થઈ, ક્ષણે ક્ષણે ખેંચે પરમાણુ કરમ નિબેડ કરતા. હવે મનુષ્ય પાસે આ સત્તાનું, આ વ્યવસ્થિતનું ખબર નથી. એ પોતે માને છે હું કરું છું. એટલે એ કર્તાના આધારે એ ભાવ નિદ્રા છે, કે હું નામધારી છું, એ ભાવ નિદ્રા છે. એટલે ભાવ નિદ્રાને આધારે, એટલે અજ્ઞાનના આધારે એ નવા કર્મો બાંધે છે, ખેંચે છે પરમાણુ. એટલે નવા કર્મો બાંધે એટલે એવા પરમાણુ ખેંચાય. હું એ કોઈને છોડું નહીં એટલે ક્રોધના પરમાણુ ખેંચે. એવી રીતે મારે બધાને બહુ દાન આપવું છે, તો પછી એવી રીતે પરમાણુ ખેંચે, દાનના પરમાણુ. અથવા હું પૈસા ખર્ચું જ નહીં, તો એ લોભના પરમાણુ ખેંચાય. એવી રીતે એટલે એ રીતના કર્મને બાંધે છે, એમ કરતા થઈને કર્મને બાંધે છે અજ્ઞાન અવસ્થામાં.
ચલાવે છે બધું પૂતગલ વિશેષમાં રસ સ્વભાવોથી, અને ને તેમાં કરતા થઈ સમજે મેં વાંચી સાંભળી પોથી. એટલે શરીર કરે છે, પૂતગલ બધું કરે છે, પણ એ વિશેષ ભાવથી આખું જે હું ઊભો થઈ ગયો છે એમાં પોતે કરતા માને છે પોતાની જાતને, કે હું કરતા જ છું. અને પછી કે મેં ચોપડી વાંચી, કે મેં શાસ્ત્ર વાંચ્યું એમ. એટલે કરતા થઈને એવું કર્મ બાંધે છે. ચા પછી કે છે, જો તું ખરેખર કરતા હોત પોતે, બધાય મરણા ટાણે. જો તારા હાથમાં ખરેખર જે પોથી વાંચવાની શ્રદ્ધા હતી, શાસ્ત્ર વાંચવાની શ્રદ્ધા હતી, તો તું બધા જ મરણના ટાળત તું એમ. એટલે તું કોઈ દિવસ ક્યારે મરવાનું ના થાય એવું જ કરત તું. અને અને ત્રિકરણ તંદુરસ્ત જ બનાવી રાખત તું. ત્રિકરણ એટલે મન વચન કાય. તો મન વચન કાય ને ક્યારે માંદગી આવવા દે જ નહીં. એટલે વાણીમાં ખોટ આવવા દે જ નહીં, શરીરમાં બુદ્ધિ આવવા દે જ નહીં. મન ક્યારે તને હેરાન કરે એવું મનમાં તું એવી રીતના તારા હાથમાં સત્તા હોય તો મનને એવી રીતના કંટ્રોલ કરી શકત તું એમ. એટલે ત્રણેયને ક્યારે તંદુરસ્તી ના જાય, એટલે તંદુરસ્ત રહે, તને દુઃખનું નિમિત્ત ના બને, એવું જ તું કરે. જો આપણા હાથમાં સત્તા હોય તો કોઈને ચિંતા થાત નહીં કે કાંઈ ના થાય. જો ચાલે માનવી સત્તા બધાનો ઉપરી થઈને, બધા શત્રુને મારી ફક્ત મિત્રો જ સંગરે. જો પછી બીજી રીતે કે જો ખરેખર તારા હાથમાં સત્તા હોત તો તું બધાનો બોસ થઈને ફરત, ઉપરી થઈને બધા ઉપરી હોય એટલે એને જે ના ગમતા હોય, શત્રુ હોય, એને બધાને તે મારી નાખ્યા હોત, અને તારા ગમતા લોકોને જ તે રાખ્યા હોત. એટલે સત્તા હોત તો આ બે વસ્તુ, પોતાના મન વચન કાયાને દુઃખદાયી ના બનાવ, તંદુરસ્ત બનાવ, અને બહાર એવા ના ગમતા લોકોને દૂર રહે અને ગમતા પાસે રાખત એમ. એટલે સત્તા હોત તો આ બધું તું કરી શકત, જે આપણે કરી શકતા નથી. ન જાણ્યો જ્યાં સુધી આત્મા, મૂઢાત્મા ઇન્દ્રિય તન્મય, મહા મિથ્યાત્વ અવઘાડે, કરમ બંધી મહી મોહમય. એટલે આત્મા જાણ્યો નથી, એટલે પોતે ખરેખર શુદ્ધાત્મા છે. એ જાણ્યું નથી ત્યાં સુધી એ મૂઢાત્મા દશામાં છે. મૂઢાત્મા દશા એટલે હું નામધારી છું. અને હું નામધારી છું એ દશામાં રહી અને ઇન્દ્રિયોમાં તન્મયાકાર લે છે. મેં આજે પિક્ચર જોયું, મજા આવી, જલેબી ખાધી, મજા આવી, અથવા હાવ બેકાર ખાવાનું હતું, રિસેપ્શનમાં ગયા પણ જરાય મજા ના આવી. એટલે એ ઇન્દ્રિયોમાં, પાંચેય ઇન્દ્રિયોમાં, કારણ કે હું જ નામધારી છું, હું જ શરીર છું, એટલે શરીરમાં તન્મયાકાર, ઇન્દ્રિયોમાં તન્મયાકાર રહે છે. અને એમાં રહેવાથી એ જે મિથ્યાત્વ ભાગ છે, હું શરીર છું, એ અવઘાડ કરતો જાય છે, સ્ટ્રોંગ કરતો જાય છે. અને પછી એ મોહમાં ને મોહમાં બધા કરમ, જાત જાતના કરમ બાંધી રહ્યો છે. એટલે એવી રીતે જીવ આજે ફસાયો છે અજ્ઞાન અવસ્થામાં. અને એમાંથી કે છે કે જો આત્મા વર્તે સ્વભાવ, પછી આખું શરીર છે જ નહીં. એટલે જો આત્મા વર્તે સ્વભાવ એટલે કે પોતે પોતાના આત્માને, શુદ્ધાત્માને ઓળખે સ્વભાવ, કે હું ખરેખર શુદ્ધાત્મા છું. સ્વભાવ એટલે પોતાનો સ્વભાવ, શુદ્ધાત્મા સ્વભાવ. એટલે પોતે જો પોતાના સ્વભાવમાં આવી જાય તો પછી આખું શરીર કે મન વચન કયા જ્ઞેય બની જાય છે. સ્વભાવ, આત્માનો સ્વભાવ જ્ઞાતા છે એટલે આખું શરીર જ્ઞેય બની જાય છે. ઉપાધ્યેય મોક્ષ શુદ્ધાત્મા પછી તો, ઉપાધ્યેય મોક્ષ શુદ્ધાત્મા પછી તો વિશ્વ આખું હે. એટલે બસ પછી મોક્ષ ઉપાય કર્યા જેવું. એટલે એ મોક્ષ પ્રાપ્ત કરવા જેવું. શુદ્ધાત્મા થયું એટલે મોક્ષ પ્રાપ્ત કરવા, અને પછી વિશ્વ આખું હે એટલે ત્યાજવા જેવું. હે એટલે આમ ત્યાગ કરવા જેવું, કે છોડી દેવા જેવું. એટલે પોતાનું સ્વરૂપનું ભાન થાય તો એમ થાય કે બસ હવે તો મારે મોક્ષ જ જોઈએ છે, અને જગતથી છૂટવું છે, મોક્ષે જવું છે. એટલે વિશ્વ આખું પછી ત્યાગ, એટલે આમ થઈ જાય. મળે જો જ્ઞાની વિજ્ઞાની ગુપ્ત શુદ્ધાત્મા લક્ષ. હવે આ શુદ્ધાત્માનું લક્ષ તો કોઈ જ્ઞાની મળે, વિજ્ઞાની મળે તો જ આપણું કામ થાય એવું છે. સજા સહજ વર્તે લક્ષ સ્વાભાવિક ગુણધર્મ છે. અને એ જો મળી જાય જ્ઞાન તો આપણને શુદ્ધાત્માનું લક્ષ કરાવે, શુદ્ધાત્માનો અનુભવ કરાવે. અને પછી એ અનુભવ કર્યા પછી શું થાય તો કે સહેજા સહેજ એનું લક્ષ વર્ત્યા કરે, એ જાગૃતિ વર્ત્યા કરે, રાખી ના પડે પણ રહ્યા કરે. એવું એના સ્વભાવના ગુણધર્મો, અને આપણા જે સ્વભાવના ગુણધર્મો છે, શુદ્ધાત્માના ગુણધર્મો છે, આનંદ જ્ઞાન, આનંદ દર્શન, સુખ, એ પછી ધીમે ધીમે ફીરે. એટલે ધીમે ધીમે સીચતા જાય કે પ્રગટ થતા જાય. એટલે આવી રીતે આખું મેઇન વસ્તુ અજ્ઞાનતાથી જ્ઞાનમાં જવાની આખી વાત છે. અજ્ઞાનતા એ કરીને હું નામધારી છું, હું મૂઢાત્મા છું, એટલે હું કરતા છું, ભોગતા છું, પાંચી ઇન્દ્રિય હું ભોગવું છું, કર્મ ઇન્દ્રિય એટલે મેં કર્યું,
અંતસ્કરણ તો મેં વિચાર્યું, એ અજ્ઞાનતામાં છે. અને જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી આ રીતે પોતાના સ્વસ્વભાવમાં આવે, સ્વસુખમાં આવે. અને તેના માટે જ્ઞાની પુરુષની જરૂર છે. મૂળાત્માથી શુદ્ધાત્મા થવાની આખ્યા પદનો સાર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ એટલે નાની નાની સમજણમાંથી મોટી સમજણ ખીલતી જાય. એક એક હા પોઈન્ટ સમજાય ને, હા એમાંથી સમજ ધીરે ધીરે વધતી જ જાય આપણી. હા કે આ કરતા કોણ છે, મેઇન તો સૌથી મોટો પ્રોબ્લેમ ઈ જ છે બધાને. કરતા કોણ? હું કરતા છું ત્યાં સુધી અજ્ઞાન, અને વ્યવસ્થિત શક્તિ કરતા તો ઈ જ્ઞાન. હમ. બરાબર છે. જ્ઞાનતાથી 4 વસ્તુ ઊભી થઈ જાય છે. જી જી. અજ્ઞાનતાથી એક તો હું નામધારી છું, એટલે હું કરું છું અને પછી હું ભોગવું છું. મને માર્યું એને, એટલે હું કરતા ને ભોગતા થાય છે. અને હું અને મારું ઊભું થાય અજ્ઞાનતામાં. હું નામધારી છું, એ હું, અને આ મારા વાઈફ, મારા ઘરવાળા એમ. એટલે હું ને મારું ઊભું થાય અને કરતા ને ભોગતા ઊભું થાય. 4 ડાયમેન્શન્સ અજ્ઞાનતામાં ઊભા થઈ જાય છે, જેને દાદા ભગવાન આપણી 5 આજ્ઞાએ કરીને એને છેદી નાખે છે. કે હું શુદ્ધાત્મા છું, એટલે એ વાળું ભાગ નીકળી ગયો. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી નામદાર અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા, એટલે એ કરતા ભોગતા આખું ઉડી ગયું. પછી ગમે છે, નથી ગમતું, એ ભોગતાનો ભાગ છે. તો એ સંભવ ને ફાઇલ આવી ગયું. અને કરે છે કોણ? તો વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે એવી રીતે આખું પ્લસ માઇનસ કરી નાખ્યું. હું મારું રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ, એટલે હું આખું રાઈટ જગ્યા પર આવી ગયું. હું રિલેટિવ વ્યૂ પોઈન્ટથી નામધારી, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા, એટલે એ ભાગ થઈ ગયો આખો. અને મારું એટલે ફાઇલ કરી દીધી એને, કે મારું તારું કોઈ નથી, ફાઇલ છે. તારું શરીર બી તારી ફાઇલ નંબર 1 છે, વાઈફ બી ફાઇલ નંબર 2 છે, અને બીજી બધી ફાઇલો છે. એટલે હું ને મારું બી આજ્ઞાથી ઉડાડી દીધું, કરતા ભોગતા વ્યવસ્થિત બી ઉડાડી દીધું. એવી રીતે આખું અજ્ઞાન ભાગને 5 આજ્ઞાએ કરીને છેદવાનું પુરુષાર્થ આપી દીધો આપણને. ડિસ્ચાર્જમાં ઊભું થશે, ચાર્જ કરશે, પણ એની સામે કયા પુરુષાર્થથી એને છેદવા, એ 5 આજ્ઞામાં આપવા જ્ઞાની પુરુષે ઉપાય આપી દીધો. જે કોઝ છે બતાવે છે, એની આપણા માટે સોલ્યુશન આ રીતે આપવા. જય સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્નો લઈએ આપણે સાહેબ? હા કશ્યપજી. हाँ जी, बधाने सच्चिदानंद, नरेश जी जय सच्चिदानंद, मलिनानंद जी जय सच्चिदानंद जी। एक ऑडियो शेयर करना चाहता हूँ, 1 मिनट करता हूँ। हाँ जी, इसमें जो है ना दादाजी बोल रहे हैं, जो है वो मूर्ति के संदर्भ में, मने जेने जोयु हशे ने तेने काम થઈ જશે, ऐसे बोल रहे हैं। हाँ हाँ, 1 मिनट। મને એક મિનિટ, મને જેને જોયું હશે ને તેને કામ થશે, મને જેને જોયું નથી તેને કામ થવાનું નથી, મને જેને જોયું હશે એટલાનું કામ થશે। मैं थोड़ा प्ले करता हूँ, आप सुन लीजिए। જે મંદિર બંધાવવાનું છે ને, કે દાદાને મંદિરમાં બેસવું નથી, દાદાને મંદિરમાં બેસવાની કઈ જરૂર નથી, દાદાને મૂર્તિ જોઈતી જ નથી, કારણ કે દાદા હશે તો મારી કામ થશે। પછી મૂર્તિ તો મને જેને જોયો છે ને, મને જે અડી ગયો છે તેનું કામ થશે, મને જેને જોયો નથી તેનું કામ જ કશું થવાનું નથી। મને જેને જોયો છે એટલાનું કામ થશે, મૂર્તિઓ તો કશું કામ આપે નહીં। એટલે 63 સલાકા પુરુષ મૂર્તિ મુકાવાની છે આપણે, શું મુકાવાનું? હા, આ દેશમાં થશે રાવણ ના પુત્ર ના જેનો તો આપણી। आपको सुनाई दिया? आपको पता चला?
हाँ, तो मैं स्टॉप करता हूँ शेयरिंग। ठीक है, आप एक्सप्लेन करिए इसका। ये तो क्या है, कोई कोई मुमुक्ष बैठा होगा ना, जिसको व्यक्ति का महत्व कम है और मूर्ति का महत्व ज्यादा है, जो हो गए पुरुष है, जो हाजिर नहीं है, उनका उसका विशेष महत्व रहा होगा। इसके पहले के जो ऑडियो क्लिप हमने सुनी, उसके पहले कुछ बातचीत हुई होगी दोनों के बीच में, दादा भगवान और उनके बीच में। मूर्ति के संबंधित हुई थी। वो बोल रहे थे कि मूर्ति जो है वो उसके बारे में बता रहे थे। मूर्ति के बारे में पूछ रहे थे कि मूर्ति जो है उसको कैसे करना चाहिए। मूर्ति मूर्ति हाँ के तो बारे वो में हाँ पूरी तो बात वही, चल। वो जो मूर्ति की बात है ना, तो मैं वही कह रहा हूँ कि उनको मूर्ति के बारे में विशेष लगाव रहा होगा, तो वो तोड़ने के लिए दादाजी ने बताया कि मूर्ति ऐसा कुछ फल देने वाली नहीं है, जो प्रत्यक्ष पुरुष है वो फल देने वाले हैं। इसलिए फिर उसको थोड़ा आगे बताया कि मेरे को जिसने देखा होगा और मेरी मूर्ति होगी तो उसको मूर्ति फल देगी, जिसने मुझे नहीं देखा होगा तो डायरेक्ट मूर्ति फल नहीं देगी। मूर्ति हमारी नहीं होती है, सिर्फ हम्म, एक शलाका पुरुष है, सिर्फ उनकी मूर्ति होनी चाहिए। और वही परंपरा है, हम देखते हैं ना। फिर वो राम का बताया, रावण का हम्म, बताया, रावण का पुतला नहीं जलाना चाहिए। तो ये एक व्यक्ति को जो मूर्ति के प्रति विशेष लगाव था, उसको तोड़ने के लिए और सज्जीवन ज्ञानी पुरुष का महत्व को बताने के लिए उन्होंने ये बताया कि मेरे को देखा होगा तो मेरी मूर्ति काम करेगी, नहीं देखा हो तो मूर्ति काम करेगी नहीं। ऐसा उसको समझाने के लिए वो टाइम के लिए है। हमारे लिए तो भले हमने, काफी लोगों ने बाद में प्रत्यक्ष दादा भगवान को नहीं देखा है, लेकिन ज्ञानी पुरुष और जिनकी कृपा है, उनके द्वारा ज्ञान प्राप्त किया है, तो वो दादा को तत्व स्वरूप से पहचाना है, ऐसा हम मान सकते हैं। और उसका जो विज्ञान वाला भाग है, अंदर का सूक्ष्म दादा भगवान का भाग है, वो उनको आज परिणाम दे रहा है। और और बहुत एक और जगह ऐसे भी कहा था कि जो जो यहाँ पर जो बैठते हैं हमारी वाणी सुनते हैं, उनके आवरण टूटते हैं और उनको ठंडक मिलती है, और वो ठंडक के कारण वो जो है उलझन में से निकल पाते हैं। उलझन में से निकल पाते हैं। हाँ जी। जो उलझन होती है ना, जो उलझन के बारे में बात कर रहे थे कि जो जो उलझन है वो जीव जो है वो उलझन में पड़े रहते हैं। तो लेकिन यहाँ पर आते हैं, ज्ञान हमारे यहाँ पर आते हैं और हमारी वाणी सुनती है तो उनके आवरण टूटते हैं, तो उनको ठंडक मिलते हैं, और ठंडक के कारण वो उलझन जो है वो उसमें से निकल पाते हैं, वो उसका सामना कर सकते हैं। ऐसा हाँ, बराबर है। उनकी हाजिरी का तो काम फल आएगा ही ना। हाजिरी में जगत विस्मृत हो जाता है। समस्या है, उलझन है, विस्मृत होती है। और आज्ञा और ज्ञान के समझ के आधार से उसको फिर उसके उपाय भी मिलते हैं उस तो समय उतना प्रत्येक हाजिरी में। ठंडक ठंडक के बारे में क्या बताते थे? जो है ठंडक जो है, आपने तो अनुभव किया होगा ठंडक का। कह रहा हूँ, उनकी हाजिरी में हमको जगत विस्मृत हो जाता था, घर बार नौकरी परिवार सब, बस वही हम। उतनी ठंडक कि दादा को बस देखते रहे और दादा की बात सुनते रहे बस। 2 घंटा 4 घंटा जितना भी समय बैठते हैं ना, तो हम्म। कोई सुबह से खाया भी नहीं होगा ना, तो उसको भूख भी याद नहीं आती है, प्यास भी याद आती नहीं। प्यास लगती नहीं है, भूख लगती नहीं है। अरे मेरे को घर पे जाके ये काम करने का है, ये है, कुछ याद नहीं आता, जगत विस्मृत हो जाता है। वो उनकी हाजिरी का एक प्रभाव था। एक इतनी ठंडक तो कोई उसके चीज। बाद जो उलझने हैं, आप उसका सामना अच्छे से कर सकते थे, ऐसा था? हाँ हाँ, अभी तो क्या था, उलझन में जो भी इतनी ज्यादा नहीं थी, और जो भी थी ना, तो हम लोग तो दादा को बता देते, दादा ऐसा ऐसा प्रॉब्लम है, तो दादा विधि करते थे, आशीर्वाद देते थे, तो 80-90% प्रॉब्लम सॉल्व हो जाता था। हम्म। नैमित्तिक रूप से उस तरह सॉल्व होता था। कुछ लोगों को दादा पुरुषार्थ बताते हैं, भाई तू ये करना या वो मत, वो दिस थिंग। तो पुरुषार्थ के नैमित्त से भी उलझने या व्यवहार की उलझने सॉल्व हो जाती थी। और जो सफोकेशन वाला भाग था, वो तो उनकी हाजिरी में रहता ही नहीं था उतना समय के लिए। तो वो उनके एक विशेष प्रभाव था। तो जो ज्ञानी पुरुष होते हैं, तीर्थंकर भगवान होते हैं, उनका एक वातावरण बनता है, दिव्य वातावरण बनता है आजू बाजू। उस वातावरण की वजह से दुख और वो सब दूर चले जाते हैं।
तीर्थंकर का तो डेफिनेशन दिया है शास्त्र में, इतने इतने माइलों तक। मापदंड तो कुछ दूसरा है, लेकिन इतने दुख होता ही नहीं है उतने चारों ओर। और दादा का भी है, ऐसा ज्ञानी तो का भी। ऐसा तो नहीं है कि हमारे को ज्ञानी पुरुष से मिलना पड़ेगा फिर हमारा मोक्ष होगा। नहीं, ऐसा जरूर नहीं। आपने ज्ञानी पुरुष को मिले हो या उनका ज्ञान तो प्राप्त किया है, अभी आपको एक ही जन को मिलना है क्या है? अभी हम सभी महात्माओं को एक ही व्यक्ति को मिलना है, जिसके बाद हमारा मोक्ष हो जाएगा। वो है सिमंदर स्वामी, बस। अभी हमारा दादा बोले अभी खाली एक सिमंदर स्वामी जो पूर्ण पुरुष है, केवल ज्ञान खुला हो गया है, बस। एक केवल उनके दर्शन करोगे तो आपके जो आखिर के जो आवरण है वो टूट जाएंगे, और केवल ज्ञान खुला होगा, आत्मा संपूर्ण अनावर होगा, और फिर मुक्ति। चाहे ज्ञानी को नहीं भी मिले तो भी जो है सिमंदर स्वामी से मिलने से हो जाएगा, ऐसा ज्ञानी ऐसा। को मिलने की जरूर नहीं, ऐसा नहीं है। दादा बोले ज्यादा पिटपिट मत करो, अभी नेक्स्ट जन्म सिमंदर स्वामी और मोक्ष की बात करो। मेरे को मिलने की भाव करोगे तो 80 साल रुकना पड़ेगा। 80,000 साल, 80। तो डोंट बी इन द क्यू, निकल जाओ आप फटाफट। तो किसी को विशेष राग है दादा से मिले तो ऐसा एक्सेप्शन कुछ लोग रहेंगे, ऐसा कुछ नहीं, बट इन जनरल उन्होंने एक ऐसा डायरेक्शन दिया है। बस अभी आपका पूर्ण काम, जो फाइनल जो आपका काम होगा केवल ज्ञान खुला होने का, वो सिमंदर स्वामी के दर्शन से फिर आपका आवरण टूट जाएगा। फिर तो हम स्यादवाद के बारे में थोड़ा पूछना था। स्यादवाद क्या का आप कैसे डिफाइन करते शायद तो ज्यादा भगवान ने जो डिफाइन किया है कि किसी भी जीव को किंचित मात्र दुख ना हो, किसी भी जीव को किसी भी जीव के किंचित मात्र मान्यता को दुख ना, ठेस ना पहुंचे। ये डेफिनेशन ऑफ स्याद्वाद है। एंड पूर्ण स्याद्वाद तो तीर्थंकर का, और उससे एक स्टेप नीचे दादा भगवान का होता है, कि वो ऑलमोस्ट स्याद्वाद में, हमारे लिए तो स्याद्वाद ही माना जाना चाहिए। और हमने देखा है और सुना है, आप जो भी ऑडियो भी आप सुन सकते हो तो पता चल सकता है, किसी को अगर वो 99% तो स्यादवाद ही निकलता है। एज एन एक्सेप्शन किसी ने कोई गलती कर रहा है और नजीक का है और दादा को उसको सुधारना है, तो कभी कभार एज एन एक्सेप्शन थोड़ा उसको डांटना पड़े, उसकी कमजोरी को निकालने के लिए, तो वो भी इतने स्यादवाद तरीके से बोलते हैं तो उसको ठेस नहीं पहुंचेगी, उसकी केवल कमजोरी उसके सामने आएगी और उसमें से उसको निकालने का रास्ता बताएंगे। सो स्यादवाद इज द अल्टीमेट, जिसको बोलते हैं ना, एक सिंबल है कि आत्मदशा प्राप्त की है, और जितने अंश तक हम आत्म जागृति में है, आत्मा में है, तो उसका एक बाहर बाहर वाणी द्वारा संकेत मिल सकता है। मैंने अभी कहीं पे पढ़ा था कि इस इंसान की अंदर की दशा क्या है, तो कैसे पता चले, व्हाट इज द मेजर? तो उसकी वाणी, वो उसे इसका मेजर है। उसकी वाणी के द्वारा हम उसको जान सकते हैं कि वो अंदर से कैसा है, ये आदमी अंदर से वो कैसा है। आपने आपने तीर्थंकर का बताया, दादाजी का बताया, उनका कैसा वाणी वर्तन स्यादवाद का अनुसार बताया। अब बाकी जो है वो मतलब जो महात्मा आप पुत्र है उनका कैसे है वाणी वर्तन, और उनका स्यादवाद के हिसाब से कित कैसा है। नहीं, वो तो परीक्षा मैं कैसे करूँ, हर एक का अलग अलग रहेगा, हर एक का अलग है। यू सी, स्यादवाद स्यादवाद सबकी भावना में तो है। अभी जितना उस तक जिसकी जितनी जागृति बढ़ती है, जितना उसकी समझ खिलती है, तो उतना उतना उसका स्यादवाद पना ओपन अप हो जाता है, ओपन अप हो जाता है, खुला हो जाता है। और पूर्ण स्यादवाद तब आएगा जितना हमारी आत्म जागृति बढ़ेगी, हमारा सेपरेशन बढ़ेगा, तो उस हिसाब से स्यादवाद की भूमिका खड़ी होती है, क्योंकि उसमें कोई दोषित नहीं दिखाई देना चाहिए। स्यादवाद इसमें कोई स्वतंत्र कर्ता नहीं है, नहीं, लेकिन आपने बोला कि दूसरों को दुख नहीं होना चाहिए। ठीक है, दूसरों को एक्सेप्टेबल होना चाहिए, हमारे को दूसरे का एक्सेप्टेबल होना चाहिए, हमका उसका व्यू पॉइंट दिखना चाहिए, उसको हमारा जो है हमारे हमारे वाणी वर्तन से ठेस नहीं पहुंचना चाहिए। ठीक है। अभी मैं अपने लिए तो बोल सकता हूँ, क्योंकि मैं दूसरों के लिए नहीं मुझे जानता हूँ, लेकिन अपने लिए बोल सकता हूँ कि ऐसा नहीं होता है कि क्योंकि मैं दूसरे का व्यू पॉइंट नहीं समझ पाता हूँ, एक तो ये क्लियर है।
ठीक है, मैं अपने लिए बोल सकता हूँ। और दूसरा जो है कि मेरे मेरे वाणी से जो है दूसरे दूसरे मेरा आशय क्या है वो मैं नहीं बता पाता हूँ। ठीक है, तो अभी तो ये तो क्लियर है कि मैं अभी मेरा वाणी सियादवाद से बहुत 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 दूर है जो है। ठीक है, तो अभी अभी ये क्या सही है मेरा जो एनालिसिस? हाँ बराबर है। हर हर एक को अपने लिए पता चलेगा ना। मुझे मेरी कमजोरियां कितने अंश में मैं शायद नहीं रह पाता हूँ वो मुझे पता चलेगा। और आपको आपकी प्रकृति के अनुसार आपको आज क्योंकि आज जागृति सबके पास है, तो आपको आपकी प्रकृति के अनुसार पता चला कि आप शायदवाद से काफी दूर है। तो इट्स गुड इन द सेंस पता तो चला। तो हम उसके ऊपर यथा योग्य पुरुषार्थ चालू कर सकते हाँ, हैं। तो यथा योग्य पुरुषार्थ क्या होना चाहिए इसमें कि जैसे मुझे पता चला कि जो है मुझे दूसरे का व्यू पॉइंट जो है वो अभी नहीं समझ में आता। ठीक है, उसमें हम्म। मेरा उतना दर्शन जो है नहीं होता है कि मैं दूसरा क्या सोचता है, दूसरा क्या। अभी जो है आप देखो ना जो है वो छोड़ो, वो जो है आप जो सत्संग के ही आते इतने सारे चीजें आते हैं, मुझे कुछ उसमें उनका समझ में नहीं आता है। तो उसमें थोड़ा सा व्याकुलता भी होता है कि मुझे ऐसा क्यों समझ नहीं आता है, मुझे दूसरे का वो जो है क्या कहना चाहते हैं वो समझ नहीं आता है। तो मैं वो थोड़ा वो जो है संघर्ष होता है उसमें समझने के लिए। तो फिर थोड़ा बहुत मतलब मोस्टली जो है समझ लेता हूँ जो है, और आपके मदद से वगैरह से ये जो है जो ये संघर्ष होता है व्याकुलता होता है उसमें उसमें जो है पुरुषार्थ क्या करना चाहिए उसके सामने जो है आप बताइए। नहीं, ये जो आप बात कर रहे हैं ना वो थोड़ा डिफरेंट पॉइंट है स्लाइटली। उसमें ये है कि जो सत्संग में बात होती है, शायद वो क्वेश्चन या आंसर पूरी पूरे आप समझ नहीं पा रहे, इसलिए आपको लगता है मैं क्यों समझ नहीं पा रहा हूँ। तो उसकी इतनी फिक्र करने की जरूरत नहीं है। ये इंफॉर्मेशन या सत्संग वाला भाग है, तो शायद समझ में आए शायद समझ में ना भी आए, तो उसको पेंडिंग रख सकते हैं। इसकी चिंता नहीं करने की जरूरत नहीं है। हम्म। क्योंकि वो तो हमको भी होता है। कितनी सारी बात दादा की पहले समझ में नहीं आता था, अभी थोड़ा थोड़ा समझ में आता है। आज कितनी बात है जो हम नहीं समझ पा रहा हूँ, तो हो सकता है आगे जाके मुझे समझ में आएगा। तो वो जो उसमें व्याकुल रहने की जरूरत नहीं है। इट्स अ प्रोसेस। जैसे जैसे हमारे आवरण खुलते जाएंगे हमको बातें समझ में आती जाएगी। यहाँ पे सद्वाद की भूमिका ऐसा है कि सामने वाला अगर कुछ बोल रहा है तो हम कितना आग्रह रखे नहीं रखे, हमारे निमित्त से दुख ना हो। वो बोलता है ऐसा ही करना चाहिए, तो वो किस व्यू पॉइंट से बोलता है ताकि मैं उसको एडजस्ट कर सकूं। और इतना भी डेप्थ में नहीं जाना है, तो एक वन लाइन सिंपल एक सिंपल फॉर्मूला, जिसको अगर मैं कहूँ तो इन वेरी लूज टर्म्स, कि सामने वाले को खाली इतना देखो ना कि वो उसकी डिस्चार्ज प्रकृति है। रियल व्यू पॉइंट से शुद्धात्मा है, रिलेटिव व्यू पॉइंट से उसकी प्रकृति है, जो आज संपूर्ण डिस्चार्ज है। यानी उसके ताबे में नहीं है, इट इज नॉट इन हिज कंट्रोल। नहीं, वो जो विचार सुबह जो मतलब वो ग्रुप में आते हैं ना जो शेयर होते हैं उससे थोड़ा सा व्याकुलता होता है जो है, अभी भी होता है उसमें थोड़ा सा कैसे उसको मैनेज करने का। कौन सा? जो सुबह सत्संग में व्हाट्सएप ग्रुप में बहुत सारे जो है वो इंफॉर्मेशन आती है ना जो है वो शेयर उसको होती है ना। पेंडिंग रखो, एज सिंपल एज दैट, कीप इट पेंडिंग। और या तो ये दो दो ऑप्शन है। एक तो है तो प्रार्थना कर सकते हैं, दादा भगवान ये मुझे समझ में आया, ऐसे कृपा करो। फिर समझ में आया तो ठीक है, नहीं आया तो ऑन होल्ड रखो। मेनी थिंग्स यू विल नॉट अंडरस्टैंड। और हाँ। सूत्रों में तो ये संभावना रहेगी। सूत्रों में संभावना रहेगी, क्योंकि क्या है कि उसके आगे पीछे का रेफरेंस नहीं है। मैं तो एक स्टेप आगे जाता हूँ। सूत्र को छोड़ के सूत्र को छोड़ के इवन हम अगर अक्रम ले ले या अपवाणी ले ले ना, अक्रम या अपवाण ले ले जिसमें रनिंग टेक्स्ट है, वहां पे भी ये दिक्कत आती है। बिकॉज ये किस व्यक्ति के साथ बात कर रहे हैं, क्या बैकग्राउंड है, वो हमको प्रिंटेड टेक्स्ट में नहीं मिलता है। हम प्रत्यक्ष है तो वी कैन कम टू नो भाई ये आदमी, ये महात्मा था, मुमुक्ष था, ये उसका क्वेश्चन था, इसका ये आंसर था, इसलिए दिस इज द आंसर। कभी कभी उसमें से मर्म निकाल देते हैं व्हेन इट इज बीइंग प्रिंटेड। बट इफ यू डोंट हैव द रेफरेंस समटाइम्स इट क्रिएट्स अ बजर। सो ये आपको इसका सॉल्यूशन तो बस दादा से प्रार्थना करना, तो व्यू पॉइंट शायद समझ में आए। इफ नॉट नाउ लिटिल लेटर ऑन, या तो आप तो पुत्र है तो उनके द्वारा भी आपको मिल सकता है। क्योंकि महद अंश तक जनरली स्पीकिंग पता चल जाता है हमको कि भाई ये रेफरेंस है।
ये एक शायद ऐसा पूछा होगा, इसका जवाब ऐसा है। समटाइम्स वी में इवन आई मे नॉट नो, बट जनरली स्पीकिंग मिल जाता है। सो ये प्रत्यक्ष पुरुष, यानी अभी तो आपके पुत्र है तो उनसे मिल सकता है, या दादा को प्रार्थना करके रेफरेंस मिल सकती है। और नहीं मिलता है तो डोंट वरी, जस्ट लीव इट ऑन होल्ड। देयर आर मेनी अदर थिंग्स वी नीड टू अंडरस्टैंड एंड यू सी। अभी अभी ये पुरुषार्थ हमारा है ना, दिस इज, ये तो इंफॉर्मेशन है, वट एवर कम, व्हाट वी नीड टू रियली नो इज कि हमारा जो, हमारा मन वचन का क्या कर रही है अंतस्करण बाह्यकरण, उसके ऊपर फोकस करना है। हमारी खुद की किताब पढ़नी है, फाइल नंबर 1 की किताब पढ़नी है, ऑब्जर्वेशन में रखना है, और वहां पे उसके जो डिविएशंस है, जो मोक्ष मार्ग में हेल्पिंग है, उसके ऊपर फोकस करके पुरुषार्थ करना है। एंड इफ यू हैव अ स्पिरिचुअल गोल, दादा ये मुझे आपके जैसा बनना है आत्म जागृति में, तो क्या होगा, देन यू विल गेट द रिक्वायर्ड इनपुट्स एंड यू विल गेट द रिक्वायर्ड इंफॉर्मेशन विच इज नेसेसरी टू अचीव दैट गोल। वो जरा आध्यात्मिक देह है, वहां तक पहुंचने के लिए जो मुझे माहिती चाहिए, तो आपको वो पर्टिकुलर इंफॉर्मेशन बाय सूत्र, यूट्यूब, सत्संग, वॉट एवर वो मिलेगा, ताकि आप वहां तक पहुंच जाओगे, जो आपको समझ में भी आ जाएगा। तो पहली कलम में शक्ति मांगते हैं ना कि हमको स्यादवाद वाणी वर्तन मनन चाहिए, ठीक है, तो हम शक्ति एक तरह से मांगते ही है ना, जो है कि हमारे में अभी स्यादवाद नहीं है, हमको स्यादवाद वाणी वर्तन दीजिए जो है। तो मिलेगी, अगर हम रियली, आई टेल यू, इट डज वर्क, ये काम जरूर करती है। हम जितने हृदय से ये भावना करते हैं कि स्याद्वाद वाणी वर्तन मनन, किसी का हम धर्म का प्रमाण न दुबाए न दुभावे, दुभा प्रत्यय न अनुमोदय, ये जितना हमारा डीप फेल्ट यानी हृदय से जितना जाएगा ना, उतना अवश्य आएगा, अवश्य। धीमे धीमे वील गेट इनसाइट्स, एक समझ तो हमारे हमारे। को दोनों चीज दिखते हैं ना, हमारे में अभी नहीं है, इसलिए हम, और हमारे को ये जो है साथ में उसमें खेद भी रहता है कि ये ऐसे नहीं हो, ऐसे नहीं है, ये गलत हो गया, और फिर जो है ऐसा होना चाहिए, वो शक्ति मांगते हैं जो है दादाजी। बराबर है, शक्ति मांगना इज द सॉल्यूशन। और अगर किसी को दुख हुआ है तो प्रतिक्रमण इज द आंसर। हम्म। अतिक्रमण का प्रतिक्रमण है वो साफ करने वाली प्रक्रिया, और ये शक्ति मांगते हैं ताकि हम उस दिशा में आगे बढ़े। तो ऐसे बराबर है। एक तरह का साइकिल चलता रहता है ना, जो जब तक हम अपने गोल तक नहीं हाँ, पहुंचते, एक इट्स तरह का कंटिन्यूस कंटिन्यू। प्रोसेस। ये देखो, ये एक्चुअली क्या है मालूम है, ये तो हमारा अक्रम है ना, हमारा अक्रम है, इसलिए हमको शुद्धात्मा हूँ की अनुभव लक्ष्य प्रतीति मिली है। लेकिन भरा हुआ माल तो पूरा उसको ऑब्स्ट्रक्ट कर रहा है, इसलिए वो क्लियर तो करना पड़ेगा ना। क्रम मार्ग बोलते तो हम ये सब साफ करते करते आते थे, क्रोध मान माया लोभ मोह सब डिस्चार्ज एग्जॉस्ट करके आते तो हमको आत्मा मिलता था। अभी ये मिल गया है तो ये एग्जॉस्ट करने वाला भाग बाकी रह गया, इसलिए हमको ये शक्ति मांगनी पड़ती है। मतलब प्रोसेस होते होते फिर हम आगे बढ़ते जाएंगे, ऐसा ऐसा है ना ये। शुद्धिकरण तो बाकी है ना, परमाणु का शुद्धिकरण तो बाकी ही है ना, वो बाकी तो है। देयर इज नो चॉइस। दादा भगवान ने खुद ने इतना डेवलपमेंट, इतना डेवलपमेंट लेके आए थे, फिर भी लास्ट लास्ट उनको साफ करने के लिए वो बोले, मैं खुद नौ कलम इतने सारे साल बोला हूँ, 30-35 साल कुछ बोले हैं, या 40 साल, और तब जाके ये पूरा इम्प्लीमेंट हो गया, यानी प्रकृति में 9 कलम स्वरूप हो गई पूरी। लास्ट लास्ट और उनको भी तोड़ने पड़े थे। सी इट्स वेरी सिंपल, इसमें कॉन्सेप्चुअली बहुत सिंपल है। ये क्या है, ये 9 कलम है या किसी भी चीज की शक्ति हम मांगते हैं, तो इसेंशियली इट इज रेनफोर्सिंग टुडेज अंडरस्टैंडिंग। आज की जो हमारी समझ है, आज की जो हमारा ध्येय है कि मुझे मोक्ष जाना है, किसी को दुख नहीं देना है, वो आज में पता चला। भरा था पिछले अवतार में, तब अच्छा बुरा सब भरा था, तो दुख देने वाला, क्रोध वाला, मोह वाला सब भरा था। सो वो निकलेगा। अभी जब वो निकलता है, तब मैं उसमें तन्मया का ना हो जाऊं, इसके लिए मेरी जागृति बढ़ाने के लिए मैं ये शक्ति मांगता हूँ। मैं शक्ति मांगता हूँ कि किसी को दुख न हो, न हो, न हो, न हो। क्यों? क्योंकि दुख देने वाला जब निकलेगा मन वचन काया से, तब मैंने अगर ये मान के रखा है तो मैं अलर्ट हो जाऊंगा और स्लिप नहीं हो जाऊंगा। तो मैं अलर्टनेस, तो मेरी खाली अलर्टनेस बढ़ती है, भरा हुआ माल तो निकलेगा ही, लेकिन उस समय में उसमें तन्मयता नहीं होगा तो वो निकल के चला जाएगा, किसी को असर नहीं करेगा, या असर करेगा तो बहुत कम हो जाएगा, वो फटाक से निकल जाएगा। सो तो दिस मांगने वाला तो अंतर जो एक अंतर। एक मिनट सुनिए तो सही, पूरा सवाल तो सुनिए।
तो उससे ये केवल और केवल आज की हमारी जागृति बढ़ाने के लिए डिस्चार्ज में तन्मय का न होने की एक प्रोसेस है, नंबर वन। नंबर टू, वी आर चेंजिंग दी ओपिनियन कि मैं इसके पक्ष में नहीं हूँ, डिस्चार्ज के पक्ष में नहीं हूँ। तो जितनी बार वो बाहर निकलता है तो उतने लेयर्स एग्जॉस्ट हो जाते हैं, और फाइनली सब एग्जॉस्ट हो जाएंगे तो फिर हम फ्री हो जाएंगे। ये इसका मतलब जो जो अंतर जो इंटरमीडिएट गवर्नमेंट में जो अभी जब उसकी भूमिका में है, वो सब ये उसको सब ये करने का है ना। तो सब ये करना, राइट, हाँ, अंतरात्मा को। क्योंकि क्योंकि जो है मूल से जो शुद्धात्मा है उसको तो करने का नहीं, उसको तो कुछ करने का होता नहीं है, उसको तो सिर्फ जो है उसको सिर्फ जो है उसको तो उस स्थिति में होता है वो जो है, ठीक है। तो जो इंटरमीडिएट स्टेट में है, अंतरदशा में है, वो उसको ये सब करने का, प्रतिक्रमण करने का है, उसको ये सब देखने का है। सही बात है ना। नवकलम भी हाँ, वही करता है ना जो है। नहीं करेगा, शुद्धात्मा कर ही नहीं सकता है, उसमें वो गुण ही नहीं है। हाँ, हाँ, ठीक है। तो वो क्लियर होते होते जो है, प्रकृति जब क्लियर हो जाएगी तो फिर वो मतलब मूल शुद्धात्मा स्टेज में आ जाएगा, ऐसा ऐसा आप बोल रहे हैं। हाँ, सही सी बात है, राइट। ठीक है, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। सुधीर जी, अनम्यूट कीजिए। जय सच्चिदानंद पुरीनाथ जी। जय सच्चिदानंद सर्वे महात्माओं। हाँ, पुरीनाथ जी, एक दादा की ऑडियो क्लिप में ऐसे था, जे माता आरती मोक्ष मार्ग के लिए अंतराय स्वरूप है। क्या बोले मतार्थी? माता, हाँ, माता आरती या मतार्थी, पूरा बोलिए। माता आरती मोक्ष मार्ग के लिए अंतराय स्वरूप है। हाँ, मतार्थी मोक्ष मार्ग के लिए अंतराय स्वरूप है, हाँ बराबर। फिर तो इसको थोड़ा बढ़ाने का है, मतलब प्रकाश पर और इसमें और सत्संग में कोई संबंध है, इससे और कोई सत्संग में गुण है? सत्संग सत्संग स्वच्छंद, स्वच्छंद। सत्संग। हाँ, हाँ, स्वच्छंद। मताग्रह बराबर है। मताग्रह यानी क्या है कि मेरा मत का आग्रह, मेरा जो व्यू पॉइंट है, मेरा जो ओपिनियन है, और उस मत का मैं आग्रह रखता हूँ कि ये ही करो, ये ही सही है, यू नो। तो वो मोक्ष मार्ग में बाधक इसलिए है क्योंकि ये जो मत होते हैं वो तो रिलेटिव के लिए होते, व्यवहार के लिए होते हैं। कोई बोलेगा बस सुबह जब को जल्दी उठना ही चाहिए, वो मेरा मत है और मेरा आग्रह है, तो सब फैमिली मेंबर्स को डिस्टर्ब कर देता है, जिसको जल्दी नहीं उठना है। या इतना पैसा खर्चा करने का ही नहीं है, ये ऐसा ही करना चाहिए, तो मत का आग्रह हो गया। ये तो एक रैंडम एग्जांपल्स देता हूँ। तो ये जो हम्म, मत आग्रह रखते हो, तो हम हमारे रिलेटिव में अटक गए, हम पुद्गल में अटक गए, संसार में अटक गए, इसलिए हम मुक्त नहीं हो पाएंगे। मोक्ष यानी पुद्गल से मुक्त होना। बेसिकली मोक्ष यानी हमारे पुद्गल से मुक्त होना, और पुद्गल दूसरे पुद्गल के साथ जो इंटरेक्शन कर रहा है उनसे भी मुक्त। इसलिए बोले ना, किसी का क्लेम नहीं रहना चाहिए। सो अगर हमारा मत रहा तो हम हमारे पुद्गल में भी अटके और दूसरे पुद्गल के साथ भी अटके, राग द्वेष के कारण, है ना। मैं मेरा राइट। मत हूँ तो मैं या तो कोई मुझे पसंद करेगा या कोई मुझे ना भी पसंद करेगा। हम्म, ओ, तो फिर मेरा राग द्वेष का पेंडिंग रह जाता है, क्योंकि मैं हम्म, पुद्गल पक्ष में हूँ, मैं रिलेटिव के पक्ष में हूँ। इसलिए मेरा रियल में आगे बढ़ना, मोक्ष मार्ग में आगे हम्म, बढ़ना एक बाधक बन जाता है, ऑब्स्ट्रक्शन बन जाता है। मतलब राइट। किसी भी चर्च का आग्रह रखो तो मोक्ष में आवरण है। हम्म, मत मत का इन जनरल हो गया सब। हो गया, क्योंकि हमें हमें तो पुद्गल का निकाल करने का है, हमें तो हमारी फाइल का निकाल करने बैठे, आत्मा में रह के हम्म, फाइल वन निकाल करना है। फिर फाइल वन का जो हिसाब किताब है वो उसको तो स्क्वायर ऑफ ही करना है ना, तो फिर राइट रॉन्ग में कहाँ बैठने की जरूरत है। हाँ ठीक है, व्यवहार है, सुपरफ्लुअस थोड़ा बोलना पड़ेगा, ऐसा नहीं है। आग्रह हम्म, वाली बात आ जाती है। दादा बोले सत्य का भी अगर आग्रह करते हैं, बिल्कुल सही बात है आपकी, बिल्कुल सही हम्म, बात है, चार लोग भी इसको समर्थन करेंगे। सत्य हम्म, का भी अगर आग्रह है तो वो पॉइजन है। हम्म, तब बोले अभी शाम है, मैं उसको बोल रहा हूँ देखो शाम है, वो बोल रहा नहीं रात हो गई, रात हो गई। बोले देखो बाहर तो देख, तू शाम है, नहीं रहा हम्म, है तो
भाई तेरे व्यू छोड़ पॉइंट से देने तो, का। हाँ, तेरे व्यू करेक्ट है। पॉइंट छोड़ देने का, अपना अपने व्यू पॉइंट हम्म का हम्म हम्म का भी अगर आग्रह करते हैं, यू आर एब्सोल्युटली राइट, देन इट इज अ पॉइजन। हम्म। समझने का ये एक ऐसा प्रकार का कर्म है जहाँ पे गाड़ी अभी आगे नहीं बढ़ेगी, सो ऑन होल्ड। हम्म बस नहीं आ रही है सामने वाले को, सेट नहीं हो रही है, तो कीप इट ऑन होल्ड। हम्म समझने की टेक्निक आनी चाहिए, या तो फिर छोड़ देना चाहिए। राइट। तो आपने भी कोई जनरल डिस्कशन में कोई कोई टाइम पे अपना क्रम विज्ञान का भी बात आ जाता है दूसरे लोगों के पास, जो जनरल है पब्लिक के साथ, तो उस टाइम पे भी हमारा डिस्कशन में उसको समझ में नहीं पड़ता है कि हमारा कच्चा सा है समझाने में, तो हम छोड़ देते, भाई तू तेरा व्यू पॉइंट से करेक्ट है, हम हमारे से ऐसे सही है, ऐसा बोल के छोड़ सकते हैं क्या? छोड़ सकते। दोनों छूटा हो गया फिर। टकराव टालिए, अवॉइड क्लैशेस। हम्म एक प्रकार का टकराव ही है ना। मेरा व्यू पॉइंट और सामने वाले का व्यू पॉइंट मैच नहीं होता है, तो फिर हमें छोड़ना चाहिए। क्योंकि और वो ये जो अक्रम, सॉरी, हाँ बोलिए। दैट शोज हमारा डिस्चार्ज अहंकार कितना कितना पिघला हुआ है। डिस्चार्ज हम्म। तो नहीं छोड़ पाएगा, डिस्चार्ज अहंकार ढीला है तो छोड़ देगा। हम्म और उसमें कोई फॉर्मूला नहीं होता है। कुछ चीजों में मेरा डिस्चार्ज अहंकार ढीला होगा तो मैं जल्दी छोड़ दूंगा, कुछ चीज में मेरा डिस्चार्ज अहंकार स्ट्रांग होगा, तो कुछ भी हो मैं अपना व्यू पॉइंट नहीं छोड़ सकता। सो राइट। इट मीन्स बोथ हो सकते हैं। हर एक के प्रकृति में दोनों पहलू आ सकते हैं। कुछ जगह पे हाँ सहज है, हाँ नहीं है। वो पोतापणु है ना, जो पोतापणु कितना है उसके ऊपर आधार रखता है ना। हाँ हाँ हाँ। तो नहीं यही आपने डिस्कस हाँ, अपना एक्चुअली प्रॉब्लम है, प्रॉब्लम क्यों ज्यादा फेस करते हैं? हमारा मार्ग जो अक्रम मार्ग है, ये जो इसमें नहीं है उसको समझने में बहुत टाइम लगता है, क्योंकि सब क्रमिक मार्ग में पड़ा हुआ है पूरा जगत, और उसमें करने का है सब, और इसमें करने का नहीं, देखने का, जानने का ऐसा है। तो उसमें ही मतलब सबको क्या बोलते हैं, डिफरेंस डिस्टिंक्ट हो जाता है। उसमें समझाने में बहुत टाइम लगेगा, और उसके लिए स्पेशल जैसा जिसका वचन बल ज्यादा है, तो उसको आप लोगों को जैसा आदमी को चाहिए, हमारे से नहीं होगा ऐसा। ये मैंने फील किया। उसके लिए ज्यादा डिस्कशन में पढ़ने का नहीं। हाँ बिल्कुल सही, बिल्कुल सही। अगर हमारे कैपेसिटी के बाहर है तो ऑन होल्ड रख देने का। यानी कभी ऐसा है, सिर्फ हमारी कैपेसिटी काम नहीं करती है ना, सामने वाले का पुण्य भी काम करता है। उसके भी पुण्य होना चाहिए हम्म कि ज्ञानी पुरुष की बात उसके समझ में आए और स्वीकृति हो जाए। अगर उसको समझ हम्म स्वीकृति पुण्य नहीं है तो समझ में आएगी नहीं, और स्वीकृत अभी नहीं करेगा, हो सकता है आगे जाके होगा। सो हम्म हमारा और सामने वाला दोनों का इसमें इन्वॉल्वमेंट, सामने वाले की पुण्य भी होनी चाहिए। ये इसके लिए दादा की बात आपने बोला, उसके लिए ये बात समझ में आने के लिए सामने वाला का भी पुण्य होना चाहिए ना। अगर उसका पुण्य होगा तो ही वो समझेगा। आप कितने भी हमारे रिलेटिव्स हो गए, फ्रेंड्स हो गए, आप बोलोगे तो जमेगा ही नहीं, सुनेगा ही नहीं। नहीं नहीं ठीक है, ये अपने को बस मैं जो कर रहा हूँ सही है, तो उसका अभी टाइम पका नहीं है, टाइम पका नहीं। राइट। एक बहुत ग्रॉस लेवल का मैंने एक आपको सामने रख रहा हूँ। हमारा जो कीर्तन भक्ति है, कोई भी जगह पे कीर्तन भक्ति में क्या होता है, वो लॉय जैसा होता है, मतलब वो वेव की जैसा होता है। उसका जो नॉइज नॉइज नहीं बोलूं, साउंड लेवल, वो ऊपर नीचे होता रहता है, राइट? जो पीक में जाता है, जो जिसमें हम बहुत जोर से बोलते हैं, तो ये बाहर वाले के लिए लगता है ये आप लोग क्या शोर क्यों मचा रहे हो, शोर हम्म क्यों मचा रहे हो? कोई भी धार्मिक स्थल में आप जाते हैं, उधर शांति, क्या बोलता है, एक इतना शांत परिवेश की जाएगा होता है, आपके उधर शोर मचता है ज्यादा। तो ये भी एक मतलब
फेस करना पड़ता है। हाँ ठीक है, बोलने का ये तो हमारा जब प्रोग्राम होता है 24 घंटे का तभी ऐसा होता है। बाकी समय में मंदिर में जाओ, कामरेज जाओ, केलनपुर जाओ, बाकी समय में समाधि में जाओ, तब तो इतनी शोर हम्म। नहीं। ये हमारा ये अक्रम है। हाँ, ये दादा की एक बात इसमें मेरे को कोई जगह पे मैंने सुना था, ये कोई ने पूछा था महात्माओं के लिए, ये जोर जोर से क्यों मतलब मोड़े थी बोलवानु मतलब वो जो कीर्तन भक्ति पर्टिकुलरली है ना, तो वो बोल रहा है उसमें बाहर का जो नॉइज है, बाहर का जो क्या बोलता है वातावरण है, वो आपको अफेक्ट मतलब नहीं करेगा। आप आपका स्वरूप की भक्ति में लीन होएंगे। वो एक प्लस पॉइंट के हिसाब से मोड़े थी बोलवन, ऐसा कुछ है। नहीं नहीं नहीं, बाहर का वातावरण असर नहीं करेगा तो ऐसा तो मेरे के सुनने में तो नहीं आया है। इट्स नॉट फॉर दैट, वो तो बांग के लिए बोला था। मुस्लिम लोग जो जोर से बांग लगाते हैं तो वो आवरण उसके असर ना हो और उसके आवरण टूटे, इसके लिए जोर से बोलने का ये हम्म। है कि हमारा चित्त, हमारा अंतस्करण पूरा शांत हो जाए और हम उसी में तन्मय रहे। इसलिए जोर से बोलना है हमारे, इससे ज्यादा बोले एटलीस्ट कान को सुनाई दे उतना तो बोलना ही चाहिए। हाँ, वो तो मिनिमम है, हाँ मिनिमम है उसका। खुद को सुनाई देगा इतना तो मिनिमम है। हाँ बस, तो अभी एक रिक्वेस्ट है, ये गुजराती में बात करो तो मैं गुजराती में जवाब देता हूँ, ठीक है? तो બસ આપણે આપણે મોટેથી એટલા માટે બોલવાનું છે કે આપણું અંતસ્કરણ ત્યાં શાંત થઈ જાય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને આપણું આપણું બોલેલું સાંભળી શકીએ એના માટે મોટેથી બોલવાનું છે। बराबर बराबर, एक्सेप्ट। આપણી વાણી સાંભળી શકીએ એટલા માટેથી બોલવાનું છે, અંતસ્કરણ શાંત થઈ જાય એટલા માટે મોટેથી બોલવાનું છે। અને એમાં જ આખું શુદ્ધિકરણની આખી પ્રોસેસ છે। हम्म। આપણે મોટેથી બીજા કારણથી, અને પછી ઓલું તો જરાક ઇમોશનલ કેટેગરીમાં થોડુંક જાય, રાગ ને તાનમાં ને બધું, એટલે એને થોડુંક શોર લાગે। હવે એ થોડુંક તો રહેવાનું, કારણ કે આપણો સહજાસહજનો માર્ગ છે, હૃદયનો માર્ગ છે। આપણે ત્યાં કોઈ નિયમ નથી। એનો ક્રમિક માર્ગમાં અહંકાર હોવાથી નિયમ ને બધું હોય, અને આપણે અહંકાર ન હોવાથી સહજાસહજ જે થાય એ ખરું। એટલે થોડુંક અપ એન્ડ ડાઉન વળવું રહેવાનું। તો હવે એને સમજાય, આપણો વ્યૂ પોઈન્ટ સમજાય। જો કે દાદા ભગવાનને તો જયારે કીર્તન ભક્તિ આપી હતી કરવાની અને કરતા હતા ત્યારે તો કહેતા હતા રાગ બદલતા નહીં, એક રાગથી ગાજો। સો પછી જે બન્યું તે ખરું, પણ આ તો એક સામાન્ય, એટલે એક્સેસ અપ એન્ડ ધ હોલ થિંગ ઇઝ કે આ બોલતી વખતે આપણો ઉપયોગ રહેવો, એની આખી કિંમત છે। શુદ્ધ ઉપયોગપૂર્વક બોલેલું ફળ આપશે, આનંદ આપશે, અને જાગૃતિ બી વધારશે અને સમજણ પણ વધારશે। સી જો શુદ્ધ बराबर। ઉપયોગ કરવા માંગે તો, નહીં તો પછી માણસને ઠંડક તો પડવાની જ છે ને, ઠંડક તો પડવાની જ છે। અને થોડો પડઘા બી પડે, એટલે બીજે કીર્તન ભક્તિ પછી 2-3 દિવસ સુધી એને એને અંદર ચાલ્યા કરે, અંદર એ ગુંજ્યા કરે, એટલે એને हम्म। રિલેટિવ સારું લાગે, હેલ્પિંગ રહે, ઠંડક રહે થોડો એટલો ભાગ। એટલે એમાં બહુ હું અંદર ડિસ્કશનમાં નથી ઉતરવા માંગતો એ બાબતે। જે બન્યું તે ખરું, પણ સાધારણ આ બહુ મોટું પાવરફુલ સાધન છે, અને એ સાધનથી આખું જાગૃતિ વધે, સમજણ બી વધે। જ્ઞાનીના અંતરાશય મુજબ કરવામાં આવે તો આખું શુદ્ધાત્મા પદ આખું ખુલ્લું થાય છે। જે દાદા ભગવાન બીજા બધાને કહેતા હતા કે મારી 4 ડિગ્રી પૂરી કરવા માટે હું બોલું છું, એટલે આપણી ડિગ્રીઓ વધી શકે એટલું બધું સામર્થ્ય છે જો એમના અંતરાશય મુજબ થાય તો સારી વસ્તુ છે। નથિંગ ઇઝ રોંગ, કોઈ ખોટું કે ટીકા નથી કરતો હું, પણ આ તો એક વાત સમજવા, જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ। તે બાકી તો જે બન્યું તે ન્યાય, બીજું શું। ફાયદો તો बराबर। થોડોક ફાયદો તો બધાને થાય છે, એટલે આવું બધું છે। वो सुनने वाला को भी फायदा होता है। दैट डिपेंड्स, वो किस व्यू पॉइंट से सुनता है। थोड़ा तो फायदा सब,
ज्यादा टिकेगा नहीं। हम्म, आप कहीं भी जाओ, अगर आप, मैं तो गया हूँ, वो जन्माष्टमी के दिन इस्कॉन मंदिर में जाओ, वहां पे भी वो लोग जन्माष्टमी और हरे राम हरे कृष्ण की धुन लगाते हैं, और इतना right. भक्ति से लगाते, इतना भक्ति भाव से, दे ओनली हैव द सेम। उनमें तो इतना मल्टीपल राग भी नहीं होता है एक इन दैट वन, बट इतने भक्ति से करते हैं ना, हम खाली सुनते हैं तो सुनने भी अच्छा लगता है। सिमिलरली आई हर्ड द हम्म, स्वामीनारायण स्वामीनारायण जय स्वामीनारायण, उनको भी ऐसा ही एक हम्म, सेंटेंस जो वो लोग बोलते हैं। हम्म, एंड हमको नजर आता है कि ये पूरा गोपी भाव या भक्ति भाव से बोलते हैं। इट्स नॉट मच वेरिएशन इन द right. राग, not much variation, but you can get feel the intensity of the bhakti, and हम्म, तो सुनने में आया तो अच्छा तो लगता ही है। इसे हमारा अच्छा तो नहीं, डिपेंड्स हम किस व्यू पॉइंट से, अभी हम मोक्ष मार्ग है तो हमको ये भी अप्रिशिएट कर सकते हैं। जो संसारी है, मोह में रचा पचा है, तो उसको इतना अपील करे ना भी करे, या करे तो थोड़ा क्षणिक करे फिर भूल जाएगा वो। हम्म, डिपेंड वो मोह के किस लेवल पे है उसके ऊपर आधार रखता है। अभी आजकल का हम्म, यंग जनरेशन है, खाओ पियो मजा करो, डिस्को ये वो धाम धूम वाला चाहिए, तो उसको ये ठीक है, शायद थोड़ा अपील करे थोड़ा ना करे, इट ऑल डिपेंड्स ऑन द लिसनर्स लेवल। इसकी जो क्या हम्म, दशा, जो लेवल है, आध्यात्मिक लेवल है, उसके ऊपर कितना फायदा करेगा डिपेंड करता है। हम्म, It does help because you see, after all, these are all spiritual vibrations, वितराग vibrations. हेल्प तो हम्म, करेगा, अभी कितना करेगा दैट डिपेंड्स ना। अभी देखो, लोग बोलते हैं ड्राई फ्रूट्स खाना चाहिए, पौष्टिक फूड खाना चाहिए, दैट डिपेंड्स कितना फायदा करेगा। अभी जिसको जितना पचन होगा उतना फायदा करेगा ना, इसका जैसा है। हाउ right, मच right, उसको निचोड़ कैसे ले सकते हो, उसके ऊपर फायदा करेगा। right. एटलीस्ट या उतना टाइम तक तो फायदा मिलेगा उसको। ऐसी, दीज आर ऑल वाइब्रेशंस, साउंड हाँ वाइब्रेशंस को वही। एकदम स्थूल लेवल पे ले जाओ ना, इरिस्पेक्ट व्हाट इज, दीज आर ऑल एटलीस्ट, एक तो वितरागता है, पवित्रता है, तो वो वाइब्रेशंस काम करें। अभी आप चलो ये छोड़ो, मैं तो बोलता हूँ वो संस्कृत के श्लोक भी होते हैं ना, वो भी अगर प्रॉपरली हम हम्म, है ना तो हमको अच्छा लगता है, मालूम है। अभी हाँ 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 तो क्या बोलूं मैं, कोई कोई पिक्चर में आता है स्टार्टिंग में वो श्लोक बोलते हैं ना संस्कृत के, अभी हाँ उसका तो हाँ मीनिंग हाँ, नहीं है क्योंकि संस्कृत ही नहीं मालूम है, लेकिन इट क्रिएट्स अ राइट। वाइब, क्रिएट्स अ गुड इफेक्ट, मजा आता है सुनने में। हाँ हाँ, सो वो साउंड लेवल पे, एनर्जी लेवल पे थोड़ा काम तो करता ही है। हम्म, अभी बहुत कितना बहुत आएगा, सरस। हाँ समझ में आएगा, मजा आएगा। बाकी संस्कृत का कुछ श्लोक चल रहा है तो एक दो मिनट, 3-5 मिनट सुनूंगा, बाद में लगा अभी जाने तो बोर हो गया, बहुत हो गया। ऐसा हाँ ऐसा है। हाँ, विदाउट मीनिंग ज्यादा सुन नहीं सकता है, मतलब वो फॉर द वही टाइम है। लिसनर्स कैपेसिटी, लिसनर्स डेवलपमेंट, सुनने हाँ, वाले के। right. बहुत सरस, जय सच्चिदानंद। जैसे क्या सुरेश जी, दीपक भाई अनम्यूट कर दो, जय सच्चिदानंद। दीपक भाई, હા જય સચિદાનંદ. जय सच्चिदानंद। સંભળાય છે પૂર્ણિનારાયણજી? आप हाँ संभळाय बोलो। છે પૂરી સંભળાય છે? संभळाय છે। શું કીધું? પૂર્ણિનારાયણજી સંભળાય છે? તમારો અવાજ સંભળાય છે? મારા મોબાઈલમાં જરાક ઇફેક્ટ છે એટલે આવાજ સંભળાય છે અવાજ? ફેસ ના જ દેખાતો। હું શું કહેવા માંગુ છું, ફાઇલ ફાઇલ બે ને જે ફાયરિંગ હોય ને, ફાયરિંગ કરે ક્યારે સંભળાય છે? ફાયરિંગ પછી ત્યારે આપણે ડિપ્રેશન વાળું જે એ કરીએ ને ડ્રામેટિક, તો એને એમ થાય કે હા ડિપ્રેસ થઈ ગયા. પણ આપણે તો આનંદ અંદર હોય એટલે એ આપણે હસીએ એટલે પેલું વધારે શું કહેવાય, વધારે એને ઇરિટેટ થાય.
અને બીજું કે ઘરનું આપણે અમુક કામ બી કરવું પડે એમ કે ફ્રી હોય એટલે બાથરૂમ સાફ કરવાનો આ બધું હોય આમ. ત્યાં ડિપ્રેશન નો જે રોલ હોય આખો એ રોલ કેવી રીતે અદા કરવાનો ડિપ્રેશન નો રોલ. ને ફાયરિંગ વખતે તો કેવું છે કે આપણે ફાયરિંગ વખતે દીપકભાઈ સાથે વાત કરવાની, ફાઇલ નંબર 1 સાથે વાત કરવાની કે આ ભાઈ આવ્યું છે, તું તપાસ કર ખરેખર આપણે એ ભૂલ કરી છે જેને લીધે ફાયરિંગ આવ્યું છે, જોઈ લે તું એમાં સાચું ખોટું કેટલું છે. અને વખતે સાચું ના પણ હોય પણ આપણે બીજી કઈક ભૂલ કરી હોય ને તો ઇનડિરેક્ટલી ફાયરિંગ આવે. પછી ફાયરિંગ એટલે શું છે, ના ગમતી મળવાનો વારો આવ્યો એટલે એ કઈક દોષ તો થયો જ હોય આપણો, નહીતર એમને એમ ના ગમતું નહીં. એટલે આપણે તપાસ કરવાની કે ભાઈ તે કઈ ભૂલ કરી છે એની સાથે કે બીજા કોઈ સાથે કે ગમે ત્યાં. એટલે આપણે ભૂલ કરેલી હોય એ આપણે તપાસ કરીએ ને આપણને મળી જાય એટલે આપણને ખબર પડે બહુ સારું હતું તે ફાયરિંગ કરી, મારી એક ભૂલ મળીને સાફ થઈ ગઈ. બરાબર. એટલે એ રીતે પોઝિટિવ લઈ લઈએ તો ડિપ્રેશન ના થાય. આપણને મને કે છે મારો ક્યાં માર્ક છે તો ડિપ્રેશન આવે. ના પણ હું શું કહું, આપણે જે એ વખતે હસતા હોય ને એટલે વધારે ફાયરિંગ, પણ આપણે જે આમ નિરાશ વાળું હોય ને આખું નિરાશ વાળું તો કેવી રીતે આપણે એમ હસવાનું શું, જવાનું એટલે આપણે હસવાનું ને નોર્મલ રહેવાનું. આપણે નોર્મલ રહેવાનું, આપણે હસવાની જરૂર ક્યાં છે? બરાબર. પછી આપણે ઇરિટેટ કરે એ વસ્તુ આપણે નહીં કરવાનું. જે વસ્તુથી કોઈને અકળામણ વસ્તુ નહીં કરવાની ને, સંભાવ્ય નિકાલ નહીં કરવાનો. સાચા ખોટામાં ક્યાં બરાબર છે, એ બરાબર છે તમારી વાત. એમ કે શું કહેવાય કે આપણે આમ નિરાશ જેવા થઈ જાય ને તો એ લોકોને મજા આવે કે ભાઈ હા મેં ફાયરિંગ કર્યું એટલે એ નિરાશ થઈ ગયા. એ ફાયરિંગ આપણે નિરાશ થઈ જાય પછી એટલે એ નિરાશ નો રોલ કેમ ન કરવો? હે શું એ રોલ કેવી રીતે બજાવવાનો કે આપણે ડિપ્રેસ થઈ ગયા છે, આપણે નિરાશ થઈ ગયા છે? શું કહો છો? આપણે નિરાશ એટલે કે ડિપ્રેસ થઈ ગયા છે, એ રોલ કેવી રીતે અદા કરવાનો? રોલ ક્યાં કરવાની જરૂર છે એમાં? આપણે સાંભળી લેવાનું અને એને લાગે કે ભાઈ હા એને વાત મારી સમજાઈ ગઈ છે, હા અથવા તું કે છે બરાબર છે, હું ધ્યાન રાખીશ બીજી વાર. એટલે પછી એક્સેપ્ટ થઈ જાય એની વાત. તમે એક્સેપ્ટ કરો તો પછી એમાં કઈ ડિપ્રેસ થવાની ક્યાં જરૂર છે? હા બરાબર, એક્સેપ્ટ થતું નથી. બીજું એ કે આપણે ફ્રી હોઈએ, કશું કામ ના હોય તો આ તમારે સાફ સફાઈ કરવી પડે ઘરનું, બાથરૂમ હાથે બધું આખું કરવું તમારું એમ. એટલે આપણને ત્યાં બી આપણે ઇરિટેટ થઈ જાય કે મારે થોડું કરવાનું ઊભી થઈ જાય. આપણે સમજવાનું આ બહુ છે, પૂરો કરો. દીપકભાઈ ને કહેવાનું, દીપકભાઈ આ જમા કરી દો, આ હિસાબ આવ્યો છે, જમા જ કરી દો. દીપકભાઈ ને કહેવાનું તારો હિસાબ આવ્યો તો પૂરું કરી દે. અને આપણને ના પસંદ હોય તો સહેજબાદ રીતે કહેવાય ખરું, ભાઈ આ બધું કે છે મને ગમતું નથી, અકળાયા વગર. અકળાયા વગર આપણે વાત કરાય ને, આપણો વ્યૂ પોઈન્ટ મુકાય ને. ભાઈ તું કે છે ખરી પણ મને આ નથી, હું નવરો છું તો શું થઈ ગયું એમ. બીજું કામ કરીશ પણ એને એમ કહેવાય કે નહીં પણ એ બીજું કઈ કામ હોય તો કે હું બીજું કરીશ. હા બરાબર. એટલે આ રીતનું મને કન્ફ્યુઝન થયું કે આપણે કામ કરવું પડે એવું થોડું આપણે જે આપણું ડિપાર્ટમેન્ટ એકચ્યુઅલી આમ જોવા જાય ઇન્ડિયન કલ્ચરમાં ના કરે પુરુષો, એટલે વાત બરાબર છે. આપણું કામ નથી લે આ મને આ ગમતું નથી, તું બીજું કઈ કામ હોય તો કેમ. હા બરાબર. છતાં એ ના માને તો કહી દેવાનું, ચાલો હિસાબ પૂરો કરો, આપણે કઈ ભૂલ કરી હશે તો ભોગવટ આવ્યો છે તો કામ પૂરું કરીને અથડામણ ટાળીને નિકાલ કરી દે.
રાઈટ રોંગ માં પડ્યા ને તો ગયા ખાડામાં. હા બરાબર. જેટલું એટલે જેટલું એટલે એટલે અસ્વીકાર, અને અસ્વીકાર એટલે હજી આપણે એટલું પેન્ડિંગ રહ્યું. પેન્ટિંગ રહી જાય. આ પેન્ડિંગ જ ને, કારણ કે તમને અણગમો હજી પેન્ડિંગ રહ્યો ને. આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું. તો ફાયરિંગ તો એ બધા મહિનામાં એકાદ બે વાર ફાયરિંગ આવે આવી જાય. હા, તો એ આપણે સમજવાનું કે આપણે કઈ ભૂલ કરીએ છીએ એટલે ફાયરિંગ આવે છે. બરાબર. કારણ કે એ લોકોની અપેક્ષા અથવા કઈ કુદરતના કાયદા કે કઈક ભૂલ કરીએ છીએ એટલે આપણને ફાયરિંગ આવી છે. ફાયરિંગ એમને આવે જ નહીં. એમને ફાયરિંગ આવતી હશે? હા એ જ ને. ભોગવે તેની ભૂલ નહીં. કોઈની જ ભૂલ છે. બરાબર. હા, ભોગવે તેની ભૂલ ખરું કે નહીં? કોઈને જ ભૂલ આપે દાદા એક એક્ઝેક્ટ કર્યું. હા, બસ તો પછી એક્ઝેક્ટ આ રીતનું બધું આપે. ભૂલ કરે લીધે આવ્યું છે તો હવે જમા કરી દે તું. દીપકને કહેવાનું તું જમા કરી દે. એટલે ક્યારેક મિસયુઝ થઈ જાય, નાનો મિસયુઝ થઈ જાય આપણો. આપણે કોણ આપણે તો એટલે મિસયુઝમાં એમ કે આપણે વર્તનમાં કઈ લાવવાની જરૂર નથી એમ. એ તો વર્તન એની મેળે આવશે એમ બી કહે ને આપણે વર્તનમાં એમ. એટલે શું મિસયુઝ એ રીતે મિસયુઝ થઈ જાય આપણો. કોણે વર્તનમાં નથી લાવવાનું? શું વર્તનમાં નથી લાવવાનું? આપણા વર્તન આપણા હાથમાં નથી એમ કહે ને. વર્તન બિહેવ હા આપણા હાથમાં નથી એમ કહે. હા, બિહેવ તો એની મેળે. સંભાવે નિકાલ કરવાનો કે નહીં? હા એ ખરું. બસ તો પછી એના માટે જે કરવાનું એ સંભાવે નિકાલ કરવો, જે ભાવના કરો એટલે એની મેં યથા યોગ્ય જે હશે એ વર્તન થશે. વર્તનમાં લાવવાનું નથી, વર્તનમાં લાવવાનું નથી તો પછી જે આવે છે એને સાંભળો ને, એને જુઓ ને, એના જ્ઞાતા દ્રષ્ટા રહો ને. વર્તનમાં લાવવાનું નથી એટલે મારો ક્રોધનો સ્વભાવ હોય તો મારે ક્રોધ ચાલ્યા જ કરવાનો. શું વર્તન લાવવાનું? વાક્ય કરેક્ટ છે પણ કયા રેફરન્સમાં વાપરવું એ તો સમજવું પડશે ને. આજે આમ બીજી બાજુ નથી, મન વચન કાયથી કોઈને દુઃખ ના હો, કોઈનો ક્લેમ બાકી ના રહેવો જોઈએ. હા એ ખરું. તો પછી એટલે ક્લેમ બધા વાક્યો કરેક્ટ છે પણ કઈ સમજણ, કઈ વાક્યનું કઈ સમજણ ક્યાં વાપરવી એ પ્રોપરલી સમજવું બહુ જ જરૂરી છે. નહીતર તો આ ચપ્પુનું ઊંધું કામ થઈ જાય. ભીંડા સમારમાં આંગળી સમારાઈ જાય. જ્ઞાન કયું જ્ઞાન, કઈ સમજણ ક્યાં વાપરવી ના સમજાય તો અઘરું પડી જાય. વર્તનમાં લાવવાનું નથી તો બસ તો પછી કઈ જરૂર જ નથી ને. જોયા જ કરો ને શું થાય છે. ફાયરિંગ આવી તો ભલે ને જુઓ ને, ફાયરિંગ તમને ક્યાં આવી છે? દીપકને જ આવી છે ને. હા એ પછી એ કેમ નથી જોવાતું? જોયા કરો. દીપકને આ કામ કરવું પડે છે, દીપક કામ કરે છે, જુઓ ને. તમે ક્યાં કરો છો? દીપક કરે છે ને. હા હા જ્ઞાતા દ્રષ્ટા તમને ક્યાં થાય છે? દીપકને થાય છે. જુઓ, દીપકને ફાયરિંગ આવી, દીપકે સંડાસ બાથરૂમ સાફ કરવા પડ્યા કે જે બી તમે કીધું એ. હવે એ જાત નથી એટલે એ પહોંચવા માટે કઈ નીચે સાફસૂફી કરવી પડશે, સમજ ફેરવી પડશે કે નહીં? હા, એટલે એ જ છે. એ દશાએ પહોંચવાનું ખરું પણ હજી પહોંચાતું નથી તો નીચેથી કઈક ઉપર કઈક સમજમાં હજી ફેરફાર કરવો પડશે ને. બરોબર. હા, એટલે એ 10th સ્ટાન્ડર્ડ નું સિલેબસ છે જ્ઞાતા દ્રષ્ટા રહેવું, પણ એ 4th સ્ટાન્ડર્ડમાં કેવી રીતના થાય? એટલે વસ્તુ ખોટી નથી પણ એ 4th સ્ટાન્ડર્ડમાં 4th સ્ટાન્ડર્ડ નો પુરુષાર્થ હોય, 5thમાં 5th નો પુરુષાર્થ હોય. પછી તમે એટલે આ દરેક વાક્ય કરેક્ટ જ છે પણ કયા સંદર્ભમાં છે એ જોવા જેવું. મૂકી દો ભોગવે તેની પડી જશે. કેમ ફાયરિંગ આવી? મૂકી દો ભોગવે તેની ભૂલ. અને કોને આવી એ મૂકી દો. પતી ગયું. તમારો કોઈ પ્રશ્ન નહીં રહે. કેમ નથી રહેતું? હજી કઈક અંદર છે ને અણસમજણ સુધી આ રહ્યા જ કરશે.
આ તો ખાલી લાગે કે ઉપરથી જ મારવાનું રહે, કોને થાય છે, કોને થાય છે. રો ને કઈ કરવાનું નથી તો જો જ્ઞાતા દ્રષ્ટા રો ને કોણ ના પાડે છે? એ તો રેવાતું નથી. ફાયરિંગ આવી તો અસર થઈ ગઈ, ઓલું કામ કરવું પડ્યું તો અસર થઈ ગઈ. તો ત્યાં છૂટા પડી જાવ, વાંધો નહીં. એ કરાય પુરુષાર્થ, ખોટો નથી. એ પુરુષાર્થ ખોટો નથી. ફાઇલ નંબર 1 ને ફાયરિંગ આવીને ફાઇલ નંબર 1 કરે છે, વ્યવસ્થિત કરતા છે, સામો નિર્દોષ છે, સામો નિમિત્ત છે. સરસ. હા, એટલે જય એ સચિદાનંદ. ખોટી હા, નથી, બોલો. પણ એ લેવલની જાગૃતિ હજી આવી નથી, એટલે થોડીક જાગૃતિ વધારવા માટે બીજી એડિશનલ સમજની કે પુરુષાર્થની જરૂર છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. એટલે હજી તો ઘણું બાકી છે, નહીંતર આવો પ્રશ્ન જ ના આવે. આટલા બધા સત્સંગ સાંભળ્યા પછી એટલે આવે એનો વાંધો એટલે નહીં, આવે એનો વાંધો નહીં, તમે પૂછજો, અને પૂછવું જ જોઈએ તો જ આગળ નીકળાશે, એનો વાંધો નહીં. પણ આ તો તમને સમજાવું છું કે એ જાગૃતિ રહેતી નથી તો શું કરવાનું એ જાગૃતિ રાખવા માટે? એટલે આપણને એવું થાય કે આપણે બધું સમજી ગયા, જાણી ગયા બધા, પણ ત્યાં લોચા પડે છે. એ લોચા એ પ્રકાશ એ કઈ ઝડકવું જોઈએ ને, એ નથી ઝડકતા. કઈક કઈક તો મિસ્ટેક થાય જ છે આપણા ત્યાં. એવું આપણને એમ હા, કે બધા ના સમજી ગયા, આપણે સમજી ગયા બરાબર, સત્સંગ સાંભળીએ છીએ, એટેન્ડ કરીએ છીએ, પણ ક્યાંક મિસ્ટેક થઈને એ ફાઇલ પેજ એ પેજ આપણને બતાવે કે 3 બતાવે આ મિસ્ટેક થઈ છે. અને ત્યાં ફોકસ કરે ને તો પછી એમાંથી નીકળી જવાય. મેં ફોકસ કરતા નથી, આપણે એમ કે થશે થશે એમ એવું રહ્યા. બસ તો પછી પ્રશ્ન બી તમારી પાસે ને જવાબ બી તમારી પાસે છે. ના, એટલે એ રીતનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. એટલે પછી તમે કહ્યું તે પ્રમાણે કે આપણે એ બધું એક જ્ઞાતા દ્રષ્ટા પદમાં આપણે આ બધું ઝડકાવવું જોઈએ. એટલે 10th સ્ટાન્ડર્ડમાં આવવું જોઈએ. હમણાં 4th 5th નો જ આપણે છે, એ રીતનું હોય ને ના, તો પછી જે વાત તમને બરાબર લાગે છે તો કે આપણી જાગૃતિ હજી 4th સ્ટાન્ડર્ડની છે અને તમે 10th સ્ટાન્ડર્ડના જાગૃતિ વાળી વાત કરો છો. હા, એ ને આપણે લાગે એવું કે 10th સ્ટાન્ડર્ડમાં આવી ગયા આપણે, એવું લાગે. હા, પણ એ લાગે છે તમને, એવું લાગે છે? એટલે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ને કે હા આપણે આટલા સત્સંગમાં સાંભળી એટેન્ડ કરીએ આ બધું, એટલે આપણે બધા જાણી ગયા એવું એવું રહે આખું. પણ પછીથી આપણે પોતાની જાતને ઠપ કરે કે આજે તો કઈ હતું એમ, હજી તો તારા ઘણી આગળ જવાનું છે, એવું થયા કરે. કારણ કે મિસ્ટેક થાય છે, મિસ્ટેક દેખાતી નથી, મેન વસ્તુ આખો. કારણ કે ફાઇલ નંબર 1 નું નિરીક્ષણ માગે છે. એકનું નિરીક્ષણ માંગે છે, ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે એટલે એને શું વિચક્ષણ પણ કહ્યું ને, વિચક્ષણ પણ હોય, વિચક્ષણતા ક્ષણે ક્ષણની જાગૃતિ હોય. હા હા, ક્ષણે ક્ષણે જાગૃતિ એ તો છે જ. એટલી ક્ષણે ક્ષણે ના બી રહેતી હોય, પાછળ ભૂલ થયા પછી બી ખબર પડે કે આ ભૂલ થઈ, એ તો પછી એ ભૂલ શું કામ થઈ એનો રૂટ કોઝ શોધીને એમાંથી નિર્મૂળ નહીં થાય ત્યાં સુધી આ ફ્લિપ ફ્લોપ ચાલ્યા કરશે. છૂટાપણું રહેશે નહીં રહે, જેટલી વાર નહીં રહે એટલી વાર અસર થયા કરશે. વાઇફ ફાયરિંગ કરે છે, આવું કામ કરવું પડે છે. એટલે ખોટું નથી, બધાની આ જ દશા છે, કારણ કે અક્રમ માર્ગ છે ને, એટલે ઓલું ભરેલો માલ ખાલી થયા વગરની વાત છે. એટલે એટલું બધું છૂટું રહે નહીં ડિરેક્ટલી. અમુક અંશે ડિસ્ચાર્જ મોહ ને ડિસ્ચાર્જ કસાય ઓગળે, પોતાપણું ઓગળે, ત્યાર પછી આ જાગૃતિની સ્થિરતા રહે. જાગૃતિ નથી એવું નહીં, જાગૃતિ તો છે જ. તમને ખબર બી પડી આ અસર થઈ છે અને હવે એમાંથી નીકળવું છે, એ બી તમારી ભાવના સાચી છે. એટલે જાગૃતિ તો છે જ, પણ એ જે ભૂલ રૂટ કોઝ પાયામાં જે શું છે એ જ્યાં સુધી નહીં પકડાય અને એ નહીં જાય ત્યાં સુધી આ ફ્લિપ ફ્લોપ ચાલ્યા કરશે. અહીંયા સત્સંગમાં બેસો ત્યાં સુધી કોને થાય છે? દીપકને થાય છે. કોણ કરે છે? વ્યવસ્થિત કરતા છે. પછી દેખાવું જોઈએ ને, નિર્દોષ દેખાવું જોઈએ ને સામે, પણ મને નથી થયું એવું રહેવું જોઈએ ને, તો તમને પ્રશ્ન જ ના રહે.
એટલે તમે પાછું ગોઠવશે, ના ના મને નથી થતું, દીપકને થાય છે. એટલે એ બુદ્ધિથી ગોઠવેલી વસ્તુ છે, હા. એટલે એ ટકતું નથી. એ અનુભવથી જાગૃતિમાં વર્તાવવું જોઈએ તો ટકશે. સમજાવવું જોઈએ ને પછી વર્તાવવું જોઈએ. હા. એટલે એ રૂટ કોઝ સમજવાનો છે, રૂટ કોઝ શોધીને કાઢવાનો છે. ભાઈ તમને કીધું ને ઓલો જય દોષિત સચિદાનંદ. દેખાય બરાબર. જય સચિદાનંદ. હા, જય તમારે સચિદાનંદ પુલિયા. થયું કે નહીં જય તમને? જય સચિદાનંદ. પુનિલાલજી, જે સુધીરજીને આ સબ્જેક્ટ પર કઈ પોતાનો એક અનુભવ શેર કરવો છે, જરા વચ્ચે લઈ લઈએ. કોને? સુધીરજીને સારું. सुबीर डे। सुबीर जी बोलिए। हाँ हाँ पुलियान जी, ये सेम प्रश्न मेरा भी होता था, और मेरे को भी कुछ कुछ घर में काम ऐसा करना पड़ता है जो पुरुष लोग नहीं करते हैं, और मेरा मतलब क्या बोलते हैं नेचर में भी सूट नहीं करता है। जैसा साफ सफाई का काम है, और किचन में कुछ काम है जैसा है, वो मेरा वाइफ का हेल्थ के हिसाब से हाथ का प्रॉब्लम है, तो आटा गूंदने का भी काम मेरे को करना पड़ता है। तो मैंने भी छोटा सा मैंने खुद के लिए एक गोठवनी जैसा बोलते हैं ना, मैंने किया। ये मेरे भाग में करना पड़ा, ये मेरा ही मतलब हिसाब है। और उसके साथ जो असर नहीं पड़े, जैसा अभी आप उनको असर पड़ता है, असर नहीं पड़े तो मैं वो काम करने के पहले ही मैंने दादा भगवान की मतलब वो असीम जय जयकार वो सारे कीर्तन भक्ति मन ही मन में चालू कर देता हूँ, तो असर बिना वो काम पूरा हो जाता है मेरा। तो करना तो पड़ता है, और ऊपर से असर भी नहीं होना चाहिए, उस हिसाब से मैंने वो कोई भी पद हो कोई भी मैंने कीर्तन भक्ति अंदर अंदर ही धीमे से मैंने चालू कर देता हूँ, खुद को सुनाई दे ऐसा, तो मेरे को असर नहीं लगता, मेरे को फल मिला है, उसके लिए मैंने शेयर किया। हाँ, इसमें क्या है, इट इज लाइक एनेस्थेशिया। हाँ दांत निकालने के लिए वो लोकल इंजेक्शन देते हैं ना, उतना बहरा तो हाँ हाँ पेन। हाँ तो कीर्तन भक्ति किया ना, तो आपने वो लोकल एनेस्थेशिया दे दिया, तो आपको असर पेन नहीं होता है, अंदर है वो खाली लोकल हाँ, एनेस्थेशिया दे, काम टेम्पररी आपने निकाल दिया, बुद्धि और माइंड को साइलेंट कर दिया। उस राइट समय राइट राइट। से आपने बुद्धि और मन को शांत कर दिया, इसलिए आपको असर बंद हो गई। उन्होंने शांत नहीं किया, हम्म। इसलिए है तो अपने वो लोकल एनेस्थेशिया का जैसा काम किया। वो समझ तो अभी अनसमझन तो पड़ी है, ये मेरा काम नहीं है, मुझे करना पड़ रहा है। यू सी द नहीं, रॉन्ग वो मैंने बोला ना, मेरा हिसाब का है, मेरे को करना पड़ता है, क्योंकि जो सामने वाले का मतलब वाइफ का जो भी हाथ का प्रॉब्लम है, उसको आटा गूंदने का आता नहीं है, मतलब भारी लगता है, तो वो सब मैंने वो सोच सोच के ही मैंने किया, जी जी इसका तो प्रॉब्लम है, मेरे को करना ही पड़ेगा, तो मैंने स्वीकार कर लिया। लेकिन क्या बोलता है, ये लेडीज लोगों का काम है, मेरे को करना पड़ता है, साफ सफाई का कोई ऊपर का काम है, भारी काम वो करना पड़ता है, तो ये तो मेरे हिसाब से है मेरा काम, वो सोच के मैंने ले लिया। लेकिन मेरे को खुद को असर नहीं पड़ा, जैसा आपने बोला वो एनेस्थेसिया का भी काम ले लिया उतना अंडरस्टैंडिंग। मैंने वो क्या है कि हर एक के संजोग अलग है, और हर एक के जो पुरुषार्थ के सॉल्यूशंस वो भी अलग अलग निकलेंगे। यू राइट, तो आपको ये सॉल्यूशन मिल गया है। सी व्हाट वर्क्स फॉर यू, व्हाट वर्क्स फॉर यू, जो अल्टीमेटली आपको काम करता है, दैट इज द अल्टीमेट ना, तो इट्स फाइन, इट्स राइट। फाइन। हाँ, सही बात है, हिसाब है, चुपते करो, वेरी गुड, वेरी गुड। ओके, जय सच्चिदानंद सुबीर जी। हाँ, चलो। हाँ जैसे भावसार साहब, जय सच्चिदानंद, अनम्यूट कर दो। हाँ जी हाँ जी, जय सच्चिदानंद हाँ पूर्णानंद जी, हाँ, मनोज, जय हाँ सच्चिदानंद। हाँ हाँ। અરે આપણે પેલું બોલીએ નિહારી નિહાર કરે છે, તો એ નિહારનો મીનિંગ એક્ઝેક્ટ શું આપણને એમાં શું વિચાર આવે? નિહારી એટલે ગલન, ટોયલેટ, બાથરૂમ, અચ્છા, આહાર હા હા હા, એટલે બરાબર. પૂરું, અને ઓલું નિહાર એટલે ગલન. હા હા, બરાબર બરાબર છે. હા, એટલે એ જ સમજવું, કારણ કે બહુ વખત ગૂંચવાય કે સારું નિહારી ખરું, પણ બાદ મેં ગૂગલમાં સર્ચ કર્યું ને,
તો એમાં ઝાકળ અને મળમૂત્રનું જે ગલન થાય એ બતાવ્યું છે એમાં. હા એટલે મેં બસ કીધું હવે મને થોડું ચોખવટ કરી દેવા દો. એટલે આપણું બધું આ બધું વિસર્જન જ થઈ રહ્યું છે આમ તો. હા, એટલે જે ગલન થઈ હા રહ્યું છે ને, ઉદ્ગલ. હા એ હા હા બધું હા મળમૂત્ર છે, પછી બરાબર. કાનમાંથી નીકળે, આંખમાંથી બધેથી નીકળતું. બધું મન વચન કાયા આખું ગલન જ કહેવાય ને આમ તો. એ ખરું, પણ જ્યારે આ બોલીએ છે ને આપણે, એ રેફરન્સ ટુ હા કોન્ટેક્ટ. અચ્છા આહાર, બરાબર. નિહારી, પછી નિહારી, એટલે એ આહાર અને નિહાર એ રીતે રાખવું લીધું છે. હા 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 જુદું જ છે બધું એમ એ રીતે. હા, એટલે આહાર અને નિહાર એ રીતે આખું લીધું છે. પછી એ રીતે મોટું કરવું હોય તો આંખથી બી આહાર થાય જ છે ને, જુઓ જ છો તમે. કાનથી આમ, એટલે ડેફિનેશન લેવું હોય તો લેવાય. એવી રીતે આખું જ પુરાણ અને ગલન જ છે, આખી પ્રકૃતિ પુરાણ ગલન છે. હા હા બરાબર બરાબર. ના ગલનના એટલે ભાગ મને પેલું એક્ઝેક્ટ ના ખ્યાલ ના, બસ નહોતો, પણ હમણાં મને જયારે ફરાળી ફરાળ કરે છે, અલ્પાહારી અલ્પાહાર કરે છે, આહારી આહાર કરે છે, અને આ પછી નિહાર એટલે ગલનનો ભાગ એમ. લિમિટેડ નું બરાબર આ બરાબર. બધું મોટું લઈ શકે. હા હા બરાબર છે. બરાબર ઓકે. જય સચિદાનંદ. હા જય સત્યાન રહો તો તારે. આમાં કેવું છે, હું ખાઉં છું નહીં, જય આહારી, સચિદાનંદ. હું ટોયલેટ જાય હોય ને નિહારી એવી રીતનું. હા અશુબેન, જય સત્યાન અનમ્યુટ કરજો અશુબેન. અશુબેન, હા હા તમારો વિડીયો બંધ છે, અનમ્યુટ કર. હા બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સત્યાન. પુલિયાનંદજી જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, ભરતભાઈ જય સચ્ચિદાનંદ. હલો. બોલો અશુબેન. અશુબેન બોલો, તમારો પ્રશ્ન હા બોલો. હા હા એટલે કાલે અમે લોકો રાજકોટ ગયેલા ને પુલિનાનજી. હલો પુલિનાનજી. હા, હું સાંભળું છું, બોલો બોલો. રાજકોટ ગયા હતા પછી? હા હા એટલે રસ્તામાં આવતી હતી ને હું તો ત્રિમંત્ર બોલતી હતી તો અ ત્યાં આપણો કેનલપુર જ્યાં તમે બેઠા હોય, દાદા ભગવાનના સામે હું બેઠી હતી, એવું એવું મનમાં એવું વિચારી ગોઠવણી કરી ત્રિમંત્ર બોલતી હતી. પછી સંભળાય છે ને? હા, સાંભળું છું, બોલો. હા પછી મને એવું થતું હતું અંદર અંદર કે બહુ બધા પ્રશ્નો ભેગા થયા છે ને, તો પુલિનાનંદ જોડે મારા બધી વાત કરવી છે એવું. તો મને આજે બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો. આજે A to Z પ્રશ્નોનો જવાબ મળી ગયો. હજુ કાલ સાંજે જ હું આવું બધી ગોઠવણી કરતી હતી અને ત્રિમંત્ર બોલતી હતી ગાડીમાં બેઠા બેઠા. એટલે કહેવાનો મતલબ શું છે મારો, કે આ દીપકાનંદજી કહે છે કે રોજ કહે છે કે ભાઈ આહારી આહાર કરે છે, વિહારી વિહાર કરે છે, એ બધું પુરુષાર્થમાં મૂકવાનું હશે, પણ એ હજુ પુરુષાર્થમાં આવતું નથી. અને બીજું શું થાય છે કે જયારે જમવા બેસીએ ને ત્યારે એક બે કોળિયા નાખી દઈએ ને પછી યાદ આવે કે ભાઈ આપણને દીપકાનંદજી કહે છે કે ભાઈ આહારી આહાર કરે છે, એનું જોવાનું જાણવાનું, એ પછી યાદ આવે. પણ જયારે ઓન ધ સ્પોટ જમવા બેસીએ પહેલા યાદ ના આવે. પછી બહાર જઈએ તો ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે એવું યાદ ના આવે કે ભાઈ ત્રિમંત્ર બોલીને બહાર નીકળીએ ને કે આ વિહારી વિહાર કરે છે અને હું શુદ્ધાત્મા માત્ર જાણું છું. એ બધું પુરુષાર્થમાં લાવવું છે. હવે મારાથી થતું નથી, પુરુષાર્થ આવતું નથી. અને એક તો મેઇન તો શુદ્ધાત્મામાં રહેવાતું નથી કે જોવું ને જાણવું. આ બધું સત્સંગ સાંભળીએ છે ને તો બહુ જ ગમે છે. બધાના સત્સંગ બહુ જ સરસ હોય છે, પણ મારે એવું મને મનમાં એવું થાય છે કે મારે આગળ જવું છે, પણ મારાથી જવાતું નથી. હવે મને કંઈક આશીર્વાદ આપો તો મારાથી કંઈક આગળ નીકળાય. ખરેખર મને સત્સંગમાં બહુ જ ગમે છે, સત્સંગમાં બેસવું ગમે, બધાના સત્સંગ બી બહુ સરસ સાંભળવા ગમે છે. પણ જેવું હજુ મારા વર્તનમાં ને મારે જેટલું મારે આગળ નીકળવું છે એટલું મારાથી નીકળાતું નથી. તો મને એવું થાય છે કે આ બધા મારાથી કેટલા આગળ છે અને હું કેટલી પાછળ પડી ગઈ છું. મને ના આ ના એવું પ્રશ્ન પૂછે છે. ના ના, એ મૂંઝવણ કાઢી નાખો.
એ મૂંઝવણ કાઢી નાખો. એમ તો દાદા ભગવાન મારાથી કેટલા બધા આગળ છે, બીજા આપતો મારાથી કેટલા બધા આગળ છે, તો હું ક્યાં જાઉં? મને તો આટલા બધા વર્ષો થઈ ગયા અને તમે તો હમણાં જ જોડાયા છો. એટલે એ કમ્પેરિઝન, એ જે તુલના થાય છે ને, એ તુલના કરવાની જરૂર નથી. એ તો આપણે હમણાં સ્કૂલમાં દાખલો લીધો છે, એડમિશન લીધું છે, એટલે હવે આપણે ધીમે ધીમે આપણે આગળ વધીશું. તમે નક્કી કરો ને તો 2 વર્ષમાં તો તમે ઘણા આગળ વધશો અને 5-7 વર્ષમાં તો બહુ આગળ વધી જશો. ચિંતા નહીં કરો. એટલે બીજાની સામે તુલના નહીં કરો. આમાં શું કરવાનું? સાંભળવાનું આપણને બધું ગમે ખરું, એનું માનવું નહીં. પણ હવે તમે શું કીધું કે મારાથી આગળ વધાતું નથી. હવે વધાતું નથી, ખબર પડી ને આપણને, જાગૃતિ તો રહી ને. એટલે હવે આપણે શું આગળમાં બેસીને લખવાનું કે મારે કઈ બાબતમાં ક્યાં આગળ વધવું છે, શું અપેક્ષા છે. આપણે હોય ને કે ભાઈ મારી આ જાગૃતિ રહેવી જોઈએ. એક વસ્તુ બોલ્યા, ઓલું આહારી ને વિહારી વાળું, બરાબર, એ લખવાનું. પછી તમારાથી કંઈક કોઈના માટે અભાવ તિરસ્કાર થતો હોય, દાખલો આપું છું, કોઈને દુઃખ થતું હોય, એટલે એ લખવાનું અંદર. અને પછી 1 કે 2 પુરુષાર્થ લેવાના આપણે કે હવે આના માટે મારે દાદાની આટલું બધું સાંભળ્યું છે, એમાંથી કઈ સમજ કામ લાગશે મને, અથવા કઈ આજ્ઞા મને કામ લાગશે, અથવા કયું ભોગવતીની કામ લાગશે, જે બી એમ. એટલે દાદાની કઈ જ્ઞાન, કઈ સમજ કામ લાગશે, એની સામે લખવાનું. અને પછી એ લખી અને પછી હવે એ પુરુષાર્થ કરવાનો. સવારે ઉઠીને એની શક્તિ માગવાની, એને યાદ કરવાનું અને એની જાગૃતિ રાખવાની. એટલે ધીમે 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 થોડા દિવસો માટે એના પર જ પુરુષાર્થ કરવાનો. એટલે એ નબળાઈ એટલી દૂર થશે, એટલે એટલી થોડી એક પગથિયું આગળ વધાશે. પછી બીજી નબળાઈ લેવાની, પછી ત્રીજી નબળાઈ લેવાની, પછી ઉલ્લાસ વધશે એટલે તમે વધારે જાગૃતિ વધશે, અને વધારે જાગૃતિ વધશે તો વધારે નબળાઈઓ એક સાથે હેન્ડલ કરી શકશો. એટલે બધું એક સાથે કરવાનું. એક લેતા લેતા આપણી જાગૃતિ વધશે ને પછી વધેલી જાગૃતિ વધારે જાગૃતિ વધારશે. શું પછી એક 2 જગ્યાએ જાગૃતિ વધી તો 4 જગ્યાએ વધશે, પછી 8 જગ્યાએ વધશે, એમ વધશે પછી. એટલે મને પેલું પદ ગઉં છું ને, મને બહુ ગમે છે. હવે તો મોક્ષે જવું છે, બીજો વિકલ્પ ના હોવો જોઈએ, સંસારે અબૂધ તારે. પણ આ પદ મને 2-4 દિવસ એવું થાય છે કે આ પદ લખ કરું, મોઢે કરું, અને શબ્દો પ્રમાણે મારું જીવન બને એવું હું દાદાને પ્રાર્થના કરું. પણ આ તો સંસારમાં જ અંદર ઘૂસે જઈએ છીએ. આ એક એક્ઝામ્પલ આપો કે કઈક વસ્તુ લાયા હોય આપણે, સારી એવી કે નાની મોટી, તો કેવું કે 4 જણને બતાવીએ ને ત્યાં બી જીવને શાંતિ ના થાય. હવે પૈસા ખર્ચે મારા ઘરવાળાએ, અને હું ક્યાં મોટપ લઉં છું કે જુઓ અમે કેવું લાવે, અમે કેવું લાવે. મને હવે આ બધું પૂછે છે હવે. પણ પેલું કેવું કે બોલે જ જવાય, કે કોઈને કહી જ દેવાય કે જો અમે આ લાયા. કે આ બધું ના હોવું જોઈએ. આ બધું ક્યારે નીકળશે એમ. હા, એમાં કઈ ચિંતા નહીં કરવાનું. આપણને ખબર તો પડી, તમને તો ખૂચે છે, જગતને તો ખૂચતું નથી. બહારના લોકોને તો બધું બતાવવામાં કેટલો રસ પડે છે, જો હું આ લાવી. અને એ તો હોય જ, એ તો કુદરતી મોહનો ભાગ છે. એ મોહનો ભાગ છે. આવી અને બતાવી, અને બધા વખાણ ના કરે ત્યાં સુધી મજા ના આવે. મજા ના આવે પાછી. હા, પાછું કયો હું આટલામાં લાવીને આટલામાં મળતું હતું ને મેં તો આટલા સસ્તું લીધું, ત્યારે હાશ થાય. હવે આ પ્રકૃતિ છે, આ ડિસ્ચાર્જ થતો મોહ છે. હવે આપણે મોહને ઓળખવાનો કે આ મોહ છે અને આ કરાવે છે. એટલે આપણે કહેવાનું, અશુબેન હજી તમને આ ગમે છે? દાદા ભગવાન શું કે છે કે આ બધું અહીંયા આવવાનું છે કે સાથે આવવાનું છે કે જતું રહેવાનું છે? તમે બધાને કીધું ને, બહુ સારું થયું. હવે બીજી વાર વ્યવસ્થિત ને આધીન આવેલું છે કે તમે સ્વતંત્ર આવેલા છો, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. આ મોહનો ભાગ છે, આ ડિસ્ચાર્જ થતો મોહ છે. એટલે આપણે અંદર એટલું જ કરવાનું, તમને આ દેખાયું ને કે આ બતાવવાનું એને મોહ છે, બરાબર? એટલે પછી આપણે હસુબેનને કહેવાનું, હસુબેન હવે મોક્ષે જવું છે, હવે ક્યાં સુધી આ મોહ તમે રાખશો? હવે તમારે એ વસ્તુ સાથે આવવાની, તમને પોતાના વખાણની હજી ભીખ પડી છે.
હજી તમને માન જોઈએ છે, એવું થોડુંક સમજાવવાનું અને પછી છોડી કારણ કે આ કેવું છે, કેટલાય અવતારોથી આ ભરેલો મોહ છે, આજનો નથી. અને એ ઠાસીને ભરેલો છે. એટલે અરે પતશે, હવે એ તો પતે દીદી પતે. આપણે તો કહેવાનું હું આમાં સહમત નથી. આસુબેન સાથે વાત કરી, આસુબેન આમાં મજા નથી, એટલે તમારું એક પડ ગયું, પાછું ઊભું થશે તો પાછું એ કહેવાનું આ નથી જોતું, એટલે બીજું પડ ગયું. એમ કરતા કરતા તમારે પછી જોઈએ તો શાંતિથી બેસીને થોડા આંટા મારવાના. આસુબેન શક્તિ માંગો, હે દાદા ભગવાન, આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી, મારે આવો કોઈ દેખાવો કરવો નથી, એવી મને શક્તિ આપો. એવું થોડી શક્તિ માંગશો એટલે તમારી જાગૃતિ વધશે કે આપણે આ કરવું, બરાબર. કારણ કે એમાં કઈ નથી છે નહીં. કઈ છે નહીં. તો પૈસા ઘરવાળા કરે છે, હું ખાલી મોટપ લઉં છું, એમાં સુખ માનું છું, કારણ કે આમાં સુખનું આરોપણ કરેલું છે. વસ્તુમાં, પાંચ ઇન્દ્રિયોના સુખમાં, આમાં સુખ છે, ખરીદીમાં સુખ છે, વસ્તુમાં સુખ છે, પછી વસ્તુ બતાવવામાં સુખ છે, કારણ કે એમાં સ્પર્ધાનો ગુણ ગણેલો છે. ઓલી લાવી એટલે મેં બી લાવી, અને જો મેં બતાવ્યું એટલે બધું જાત જાતનું બધું અંદર વણેલું છે. શું? એટલે આપણે અંદર મૂકવાનું, ભગવાન આ બધી વસ્તુ ના હોજો, આમાં સુખ નથી, આમાં સુખ નથી, આમાં સુખ નથી, એવું જોઈએ ને તો 5 મિનિટ માટે રોજ બેસું, 5 મિનિટ 10 મિનિટ જેટલું ફાવે એટલું, વધારે નહીં. એટલે એ માન્યતા ફેરવો છો તમે, આજની માન્યતા ફેરવો. જૂની ભરેલો માલ તો માન્યતા વાળો જ છે કે આમાં સુખ છે, પણ આજે તમે નક્કી કરો છો કે આમાં સુખ નથી. એટલે હવે એ તમે જેમ જેમ ફરશે ને, એટલે તમારું પછી બીજી વાર કઈ વસ્તુ લાવશો એટલે બતાવવાનું મન થશે તો ત્યાં હાજર થશે, ભાઈ શેના માટે, આમાં તો સુખ નથી. એટલે પછી ત્યાં પ્લસ, પછી જે બળ વધારે હોય એ પ્રમાણે થશે. કાં તો મોહનો બળ વધારે હશે, તમે કહેશો નથી નથી તો એ કરશે જ, કારણ કે એનો ફોર્સ વધી ગયો હોય તો. અને આનો ફોર્સ વધારે હશે તો આ નહીં કરે, એટલે બેવ ચાલશે. એટલે જે તમને નથી ગમતું એની સામે ખાલી આ તો પુરુષાર્થ બતાવ્યો, દુઃખી થવાનું કારણ નથી. એવું છે, હવે લાખ પડ ભરેલા હોય તો લાખ પડ તો નીકળશે ને. ક્યારે નીકળશે એનું આપણે બોજો નથી રાખવાનો. એ જે બી છે એ ફાઇલ નંબર 1 નું છે, તમારું નહીં. શુદ્ધાત્માની સીટ પર બેસી આસુબેનને કહેવાનું, હવે આપણે નથી જોઈતું ને આ વસ્તુ, તો આપણે શક્તિઓ માંગો કે આ ના હોજો, આ સુખનું સાધન નથી. કેવળ શુદ્ધાત્માનું સિવાય વિનાશી ચીજ મને ખપતી નથી. અને બધે થોડાક શુદ્ધાત્મા જોઈ લેવાના, જેને આપણે બતાવવું હોય એને. એટલે થોડુંક આત્મામાં બેસી જવાનું, થોડુંક અભિપ્રાય ફેરવવાનો, અને પછી એ રીતે છોડી દેવાનું. એટલે થોડા એક પડ, બે પડ મોહના નીકળતા જશે. જેનું છે એ જેને મોહ ભર્યો છે એ મોહ કાઢશે. તમે શુદ્ધાત્માની સીટ પર બેસી આસુબેન પાસે સાફ સૂફી કરાવવાની. આસુબેન સાફ કરો આ બધું. અને પછી એટલે મને શક્તિ આપજો. ના ના પછી શાબાશી પ્રાર્થના કર કે આ બહુ સારું કર્યું, એટલે એ રીતે પછી આખું આગળ વધાશે. દાદાને પ્રાર્થના કરજો અને મને શક્તિ આપે દાદા, કે મારા જેવું જીવન જીવવું છે એ હું જીવી શકું. હા, ના એ તો આપણે બધા માટે કોમન છે ને, કે હે દાદા ભગવાન, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ, તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ. આપણે એ જ માગીએ છીએ ને, દાદા તમારામાં જેવો આત્મા વર્તે છે એવો આત્મા મારામાં વર્તાવો. મારામાં વર્તાવો. આપની દ્રષ્ટિ જ મારી દ્રષ્ટિ રહો. એટલે એ તમારા મારા બધા માટે, મહાત્મા માટે એ આપણે નિશ્ચય વચનામૃતમાં આપેલું જ છે, શક્તિ માગવાનું. આપેલું છે. ચિંતા નહીં કરવાની, આપણે માગ્યા કરવાનું શાંતિથી. આસુબેન હું પોતે શુદ્ધાત્માની સીટ પર ગઈ, આસુબેન પાસે સાફ સુધી, આસુબેને મેલું કરેલું છે, આસુબેન સાફ કરશે. હા, એટલે કહું આ ગોઠવણી નથી થતી મારાથી, અને જે શુદ્ધ ઉપયોગ હોવો જોઈએ આપણો, જે બોલીએ છીએ ને એવું નહીં, વર્તનમાં આવવું જોઈએ. હા, એટલે હું તમારી જોડે શક્તિ માંગુ છું કે મને વર્તનમાં આવે એવી શક્તિ આપે, ને હું જોઉં ને જાણું. આખો દિવસ હસુબેન શું કરે છે એ જોવા જાણવાનો ભાગ મારે વધારવો છે. વધારવાનો ક્યાં, મારે તો 0 માં જ છું હું, હજુ વધતો જ નથી, જોતી જ નથી, જોવાતું જ નથી. સત્સંગ સાંભળીએ આખો દિવસ,
બધાના પણ સત્સંગ સાંભળીએ. જાગૃતિ વધારવા માટે તો શું કરાય? પછી એક વન ઓફ ધ ઉપાય એવો છે કે હું શુદ્ધાત્મા છું બોલ્યા રાખવાનું, અંદર બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરે ને આમ એવી રીતે કરતા ફરતા હા કામ હા કરે. હા હા. બેકગ્રાઉન્ડમાં પદ ચાલતું હોય ઘરમાં પાછળ હમ. રસોઈ કરતા વખતે, એવી રીતે આ અંદર ઘૂંટી દેવું. હા. એટલે એટલે આજનું જ્ઞાન વાપર્યાથી કરવાનું, અને એનો જે ભરેલો માલ છે એમાં જેમ કાંઈનો નીકળશે, એટલે એમ કરતા કરતા એવું જોવા જવાનું ચાલુ રહેશે. હા, બરાબર. અને માગવાની ભગવાન પાસે જે ચરણ વિધિનો દાદા મને તો આ જ જોઈએ છે, આપનું જ્ઞાન દર્શન ચાલે છે, આપના જેવી જાગૃતિ, આપનામાં જેવો આત્મા વર્તે છે એવું જોઈએ. હું ક્ષણે ક્ષણે સદાય સર્વદા સ્વ મારું નવરા પડો ને 5-10 મિનિટ માટે આ એક જ વાક્ય 20-25 વાર બોલી દે, હમ. હા, બરાબર. જે જોઈએ છે નથી હા મળતું જવાનું, મને આ જોઈએ છે. આપણે ખાઈ ખપુચીને દાદાના માથે પડવાનું, તો હું હા કઈ જાણું છે, હું કઈ જાણું નહીં આ જોઈએ છે, હું કઈ જાણું નહીં આ જોઈએ છે. બરાબર. જેમ રિલેટિવમાં કઈ વસ્તુ જોતી હોય તો કેવું ખાઈ ખપુચીને પડીએ છે ને, મારે તો ગમે તેમ આ પડદા તો લાવવા જ છે, આ પડદા લાવવા છે, આ લાવવા છે, આ સોફો લાવો છે, આ લાવો છે, લાવો આવી જાય છે કે નહીં? એ હા. વાતમાં માથે પડવાનું, દાદા આ જોઈએ છે, આ શક્તિ આપવા જોઈએ છે, જોઈએ એના હથોડા મારવાના, એટલે નથી ને એ ભાગ નીકળી જશે. હમ. અને એ મેળવવા માટે જે જાગૃતિ જોશે, જે સમજણ જોશે, કુદરતી તમને આવશે, કાં તો અંદરથી આવશે, કાં તો બહારથી આવશે. હમ. આ શું છે, એ આપણે શક્તિ માગવી પડે, પુરુષાર્થ કરવો પડે, કારણ કે પ્રકૃતિની વિરુદ્ધ ચાલવાનું છે ને. ડિસ્ચાર્જ માં મોહ ભરેલો છે. હું કઈને જ બતાવું, મેં ખરીદી છે એવું બતાવું નહીં ત્યાં સુધી ચેન પડે નહીં. આ તો એક દાખલો તમે આપ્યો નહીં. એ ઘણા બધા હોય, તમને હોય મોહ તો બધાના ભરે, ખાલી મોહના પ્રકાર બધાના જુદા હોય, તમારા જુદા હોય, મારા જુદા હોય, બાકી મોહ તો બધામાં હોય. હમ. એટલે એ જે ભરેલો માલ છે, હવે એ આજે આપણને પસંદ નથી, અને એની ફોર્સ છે તો શું કરવાનું? આપણે ફોર્સ વધારવાનો, આપણી શક્તિ માગવાની, એટલે આપણી જાગૃતિ વધે. પ્રકૃતિને વિરુદ્ધ ચાલવાનું છે એટલે, અને અમુક અંશે એનો ફોર્સ ઘટી જશે ને પછી છૂટાપણું રહેશે. ડોન્ટ વરી, હમ. કરવું પડે પછી રહેશે, કારણ કે એ બરાબર. કીધેલું છે, હું જ નામધારી છું ને, હું જ કરતા છું ને, એ જ ભોગતા છું ને, એ કેટલા અવતારોનું બાંધેલું અજ્ઞાન છે. ત્યારે કૃપાથી હા. ખાલી પ્રતીતિ બદલાઈ છે, અને થોડોક અનુભવ થયો છે, અને હા. થોડીક જાગૃતિ. હા. આ કેવું છે, આ અમુક વાર થાય, અમુક વાર આ તો એક દાખલો છે ખાલી સમજવા માટે, કે હવે હમ. લેડીઝ છો તો તમે ઘરના અમુક લેડીઝો કામ કરે, કચરા પોતા, આખી જિંદગી એ કરેલું હોય, પછી 50-60 વર્ષે એને કે હવે તમારે કામ, હવે આ નોકર કામ કરશે, છતાં એ કરવા જ લાગે. એ નોકર કરે કે ના કરે, કારણ કે ઓલી ટેવ પડી ગઈ છે ને. હા. એટલે હવે એ ટેવ તોડવાની કઈ રીતે? તો કે ભાઈ હવે નોકર કરશે, હમ. નોકર કરશે. એવી રીતે આ ટેવ તોડવાની કઈ રીતે? હું કરતા છું હા. ને કરતા, તો કેવું શુદ્ધાત્મા છું, અને આ મોહ છે તો આ ના હોજો. હવે તમને કહી દીધું કે હવે તમારે કરવાનું નથી, આ નોકર કરશે તો નોકર પાસે કરાવવાનું, હા. તમારે કરાવવાનું, બીજું કઈ બહુ એટલે આ એની સામે ઉપાય છે. દાદા બીજો દાખલો શું આપતા કે તમે એક માણસ ઓલો માળીનું કામ કરતો હોય, અને પછી એને બનાવી દે રાજા, પછી રાજા બનાવીને ઓલું ઘાસ ઘૂસ કાપવા આવે તો કે ભાઈ તું રાજા છે, એલા જેવું છે. એટલે એ જૂનો અભ્યાસ ચાલે, અને એની સામે આપણે નવો પુરુષાર્થ કરવો પડે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે ધીમે ધીમે કરીને બધું ભરેલા માલ સામે પુરુષાર્થ થશે ને, એટલે નીકળી જવાનું. હા. હા 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 હા, બસ અમારા પ્રશ્ન પતી ગયો. જય સચ્ચિદાનંદ. ભોલેનાનંદજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આપણો સમય પણ થઈ ગયો છે અને પ્રશ્નો પતી ગયા છે, તો તમે
એ મંત્ર બોલાવો. વસુદેવ તમે ફોલો કરો. હા હા ફોલો કરો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌસાહુણમ નમો લોએ સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો ભાવપનાસણો સર્વ પાવકપણાસણો જ્ઞાનંચ સવ્વેસેમ મંગલાણમ ચ સબ્બેસી હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કલ્યાણજી. હા જય સચ્ચાસુદેવ. અરે બધું સારું થશે દાદાભાઈ, શક્તિમાં આવો. દાદાને માથે પડવાનું, આપણે ટેન્શન નહીં લેવાનું. તો હું કઈ જાણું નહીં, તમારે જ મને શક્તિ આપવાની છે. કુમારીથી પુરુષાર્થ કરવાનો, વટથી.